क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। શાનદાર તાબડતોડ જબરદસ્ત તેજી વચ્ચે ક્લોઝિંગ કેપિટલમાં હું યોમિક આપનું સ્વાગત કરું છું। આજનું માર્કેટ એટલે ફાઇનલી કહેવાય કે માર્કેટમાં કંઈક જોશ આપણને જોવા મળ્યો। સતત 6 દિવસની મંદી બાદ આજે આપણને માર્કેટમાં જે તેજી જોવા મળી છે વન વે કે જેની કોઈ વાત જ ના થાય એવું પણ આપણે કહી શકાય અહીંયાથી। કારણ કે આજે ફાઇનલી માર્કેટમાં જે રીતની તેજી આવી છે કે ઇન્વેસ્ટરોને હવે કંઈક વિશ્વાસ આવ્યો કે અહીંયાથી માર્કેટ કંઈક સંભાળવાનું અહીંયાથી ટ્રાય કરે એવું કંઈક લાગી રહ્યું છે। તો આ બધા ઉપર તો આપણે નજર કરીશું। સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। માર્કેટમાં શાનદાર તેજી, નિફ્ટી 600 અંક વધીને 23,950 ને પાર, બેંક નિફ્ટી 900 અંક વધીને 51,250 ને પાર, તો સેન્સેક્સ 2000 અંકની તેજી સાથે 79,800 ની નજીક। સરકારી કંપની, આઈટી, એફએમસીજી અને રિયલ એસ્ટેટ કંપનીએ ભર્યો માર્કેટમાં જોશ। ડાઉ ફ્યુચર્સમાં 50 અંકની મજબૂતી, યુરોપિયન બજારમાં પણ ઓપનિંગ બાદ ખરીદારી, જો કે એશિયન માર્કેટમાં મિશ્ર થયો કારોબાર। આઈટી શેરમાં શાનદાર ખરીદારી, ઇન્ફોસિસ, વિપ્રો અને ટીસીએસમાં 1 થી 2% તેજી, એલટીઆઈમાં એન્ટ્રી, એચસીએલ ટેક અને કોફોર્સમાં પણ ખરીદારી। સરકારી કંપનીમાં શાનદાર તેજી, પીએફસી 5% વધીને વાયદા બજારનો ટોપ ગેઇનર, વેલ, આરઈસી, પાવર ગ્રીડ અને ઓઇલ ઇન્ડિયા 2 થી 3% વધ્યા। મિડ અને સ્મોલ કેપ શેરે પણ બજારમાં ભર્યો જોશ। પેટીએમ 7% વધીને 52 વીક હાઈની નજીક, તો એસસીઆઈ, એમઆરપીએલ, રેમેન્ડ અને પ્રાજ ઇન્ડસ્ટ્રી 5 થી 9% ભાગ્યા। તો આવો સીધાજી અમારે ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો ટ્રાય કરીએ કે જે ફાઇનલી માર્કેટમાં જે રંગ આપણને જોવા મળ્યો છે લીલા રંગનો, કે એની પાછળનું કારણ શું છે, કયા લેવલો હતા કે જે કન્ટિન્યુ આપણને પરેશાન કરી રહ્યા હતા કે જે બાદ આજે આપણને સારી ખરીદારી જોવા મળી છે। તો સૌથી પહેલા આપણે નિફ્ટીનો ડેઇલી ચાર્ટ તમે નજર કરશો તો અત્યારે એક વખત લાઈવ અપડેટ આપું તો નિફ્ટી 23,900 ને પાર કારોબાર કરી રહી છે 560 અંકની મજબૂતી વચ્ચે, અને આજે ઓલરેડી એક વખત હાઈ પણ 23,956 જોવા મળ્યા છે। હવે જોવાનું રહેશે કે 24,000 મેક ઓર બ્રેક ઇવન પોઈન્ટ અહીંયા આપણને જોવા મળી શકે છે। હવે સૌથી પહેલા આપણે ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો આપણે જોયું તો 23,300 આ એક લેવલ એવું હતું કે જ્યાં આપણને ઘણા દિવસોથી હર્ડલ જોવા મળ્યું હતું છેલ્લા એક વીકથી, જે આપણે ફાઇનલી આજે સારી મજબૂતી સાથે એને આપણે ક્રોસ ઓવર કર્યું છે। કે આપણે સૌથી પહેલા તો હેડ એન્ડ શોલ્ડર જે પેટર્ન આપણે બની હતી બરાબર, એની બાદ કન્ટિન્યુ આપણને ડાઉન સાઇડ જોવા મળ્યો હતો, જે બાદ આપણે નજર કરીએ તો અહીંયા આપણને કન્ટિન્યુ ડાઉન સાઇડ જોવા મળ્યો। પરંતુ જેમ આપણે વાત કરી કે 23,300 આ એક સપોર્ટ હતો કે જ્યાંથી માર્કેટે 2 થી 3 વખત સંભાળવાનો ટ્રાય પણ કર્યો। જો કે આપણે ગઈકાલે જોયું તો ગઈકાલે પણ સારી તેજી જોવા મળી હતી, પરંતુ જે સમાચાર આવ્યા હતા આપણે કે રશિયા યુક્રેનના, એના બાદ આપણને ફરીથી જ્યારે બંધ થવા આવ્યા માર્કેટ ત્યારે આપણને અહીંયાથી ડાઉન સાઇડ જોવા મળ્યું હતું। પરંતુ આજે આપણે જ્યારે ઓપન થયા, ઓપન બાદ સારી એવી તેજી જોવા મળી, જે બાદ આપણે જે 23,300નો સપોર્ટ સારી રીતે સાચવ્યો, જે બાદ 23,500 ને પણ સારી રીતે પાર કર્યું, એના બાદ જે નેક્સ્ટ લેવલ આવતું 23,900 એને પાર આપણે કારોબાર કરી રહ્યા છે। એટલે હવે આની આગળ આપણે જો રેઝિસ્ટન્સ આપણને ન રહે તો સ્વાભાવિક છે એક તો 24,000 કે જ્યાં આપણને કોલ રાઇડર્સ જોવા મળી શકે છે, અને જો 24,000 પણ પાર કરીએ તો એની ઉપર આપણને ફર્ધર તેજી જોવા મળી શકે છે 24,180 કે જ્યાં આપણને હેડ એન્ડ શોલ્ડર આજે પેટર્ન બની હતી એનું આપણે જે અહીંયા બ્રેક ઓવર અહીંયાથી કહી શકાય કે એને પાર કરી આ લેવલને તો ફર્ધર અહીંયા જે આપણને તેજી જોવા મળી શકે છે। પરંતુ હવે સૌ કોઈનું ધ્યાન રહેશે તો આવતીકાલે સ્વાભાવિક છે કે હવે મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામ આવવાના છે, એટલે કે એના જે નંબર છે એની ઉપર આપણને સોમવારના દિવસે ભારે એવી વોલેટિલિટી અહીંયા જોવા મળી શકે છે। એટલે એ પણ એક છે કે જો માર્કેટમાં તમે એક શાંતિથી વીકેન્ડ એન્જોય કરવા માંગતા હોય તો તમે કંઈક ઘરે પોઝિશન ના લઈ જાઓ, એમાં શાંતિ રહેશે। કારણ સ્વાભાવિક છે કે જેવું મંગળવારે એક વખત સોમવારે આંકડા આવી જાય એ બાદ જે રીતે માર્કેટ સેટલ થાય એ બાદ આપણે કારોબારમાં આપણે અહીંયાથી એન્ટ્રી લઈએ એ સૌ કોઈ માટે અહીંયાથી હિતાવહ રહેશે। આ વાતથી આપણે નિફ્ટીના ડેઇલી ચાર્ટની હવે આપણે વાત કરીએ નિફ્ટીના 15 મિનિટની કે જે રીતની આજે આપણને વન વે આપણને તેજી જોવા મળી છે એ આપણે એક વખત જોઈશું। તો આપણે નજર કરીએ છીએ તો આજે આપણે ઓપન થયા, ઓપન સૌથી પહેલા આપણે ગઈકાલનો તમને ડેટા બતાવીશ તો ગઈકાલે 21 તારીખ આપણે તમે જુઓ તો આપણે અહીંયા ઓપન થયા બાદ આખો દિવસ આપણને કારોબારમાં એક કન્સોલિડેશન જોવા મળ્યું, અને જે બાદ આજે આપણે ઓપન તો થયા મજબૂતી સાથે,
જે બાદ ફરીથી એક વખત જે ડેઇલી આપણે ઘણા દિવસોથી જોયું હતું કે માર્કેટમાં નીચે આવવાનું જે પરંપરા હતી સેલ ઓન રાઇઝ એ આજે આપણને જોવા મળી, પરંતુ એ બાદ આપણને સારી એવી અહીંયા એક થોડું કન્સોલિડેશન બાદ વન વે તેજી જોવા મળી છે, જે આપણને 23,900 ને પાર કરવામાં સફળ રહ્યું છે. અને આ જ કારણથી હવે માર્કેટમાં આપણે જોઈએ તો ઓવરઓલ આની પાછળનું જે કારણ હોય તો એક તો ખાસ કરીને આપણે જે ભારતની જે બિગ ડેડી કંપની કહેવાય કે એને કે રિલાયન્સ, કે જેમાં આજે આપણને સારો રંગ જોવા મળ્યો. ગઈકાલે જ્યારે આપણે જોઈએ કે એટલે કે જ્યારે લાસ્ટ ટ્રેડિંગ ડેમાં કે જ્યારે આપણે ઓલમોસ્ટ 1.5 થી 2% ઉપર હતો શેર, એના બાદ જ્યારે માર્કેટ ઘટ્યું તે શેર 2.5% ડાઉન થઈ ગયો હતો રિલાયન્સ, એટલે કે ઓવરઓલ હાઈથી 4 થી 5% કરેક્ટ થયો હતો. અને એ બાદ આજે આપણે જોઈએ તો માર્કેટને ઉપર લઈ જવામાં પણ રિલાયન્સ જ છે કે જે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 3 થી 3.5%ની મજબૂતી બતાવે છે, જે કારણે આજે આપણને આમાં પણ સારો એવો સપોર્ટ જોવા મળ્યો છે. હવે આ વાતથી આપણે નિફ્ટીના 15 મિનિટે હવે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ શું કહી રહ્યા છે એ આપણે જોઈ લઈએ. તો નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ઉપર આપણે નજર કરીએ, સ્વાભાવિક છે કે 23,900 આપણે આવી ગયા છે, એટલે કે અત્યારે આપણે ઓલમોસ્ટ અહીંયા 23,900 ની ઉપર કારોબાર કરી રહ્યા છે. એટલે કે હવે જોવાનું રહેશે કે જે 24,000 કે જ્યાં આપણને ઓલમોસ્ટ 70 લાખની નજીક આપણને અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે કોલ રાઇટર્સનો. એટલે કે જો આપણે આ પાર કરીએ 70 લાખ તો એની આગળ આપણને ફર્ધર મજબૂતી જોવા મળી શકે છે 24,200 કે જે આપણે લેવલ ધ્યાન પર રાખવાનું રહેશે. આ વાતથી આપણે ઉપરની સાઈડ, પરંતુ નીચેની સાઈડ આપણે વાત કરીએ કે સપોઝ માની લો કે આજે તેજી આવી એના બાદ માની લો કે આપણે નેક્સ્ટ એટલે કે સોમવારે કોઈ કારણસર આપણે ડાઉન સાઈડ ઓપન થઈએ કે મહારાષ્ટ્રના જે પણ પરિણામના જે આંકડા આવે એ બાદથી કદાચ માની લો કે માર્કેટ ઓપનિંગ ફેરી થોડું રિએક્ટ નેગેટિવ કરે તો નીચેની તરફ આપણે ધ્યાન રાખવાનું રહેશે 23,800 કે જ્યાં આપણને ઓલમોસ્ટ વાત કરું તો આપણને 25 લાખ આજુબાજુ આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા, જ્યાં થોડોક સપોર્ટ મળી શકે. પરંતુ સૌથી વધારે મેઇન સપોર્ટ આપણને 23,600 અને 23,500 કે જ્યાં આપણને 23,600માં 40 લાખ માફ કરજો અને 23,500માં આપણને 80 લાખ આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે, એટલે કે આપણને એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. એટલે કે નીચેની તરફ આપણને 23,500 અને ઉપરની તરફ આપણે 24,000 જો પાર કરીએ તો ફર્ધર આપણને 24,200ની તેજી જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટની હવે આપણે ધ્યાન કરીશું કે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા ચેન્જ શું કહી રહ્યા છે, કે ચેન્જમાં આપણે આજે નજર કરીશું તો સ્વાભાવિક છે કે જે રીતે તેજી આવી છે એટલે કે કોલ રાઇટર્સ મજબૂત જે હતી મજબૂતી એ અહીંયાથી ફૂસ થઈ ગઈ છે. કારણ કે અહીંયા આપણે નજર કરીએ તો કોલ રાઇટર્સ તમે જો અહીંયા 0 ક્યાંય આપણને કોઈ એમના દ્વારા કોઈ મજબૂતી જોવા નથી મળી રહી, પરંતુ એ નજર કરીએ 23,500 ઓલમોસ્ટ 50 લાખ ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા આપણે અહીંયા બેસી ગયા છે ઓપન ઇન્ટરેસ્ટમાં. અને જે બાદ આપણે વાત કરીએ તો 23,600 કે જ્યાં આપણને 30 લાખ ઓપન ઇન્ટરેસ્ટ આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે. એટલે આ આપણને મજબૂતી તરીકે કામ કરી શકે છે, એક સપોર્ટ અહીંયાથી માર્કેટમાં જોવા મળી શકે છે 23,600 અને 23,500. આ વાતથી આપણે નિફ્ટીની હવે આપણે વાત કરીશું બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં આજે આપણને કંઈક અલગ સ્ટોરી જોવા મળી છે, કારણ કે આપણે ઘણા છેલ્લા એક વીકથી જોઈએ તો આપણને બેંક નિફ્ટી મજબૂત હતો અને નિફ્ટી કમજોર હતો. જેમ આજે આપણે ઓપનિંગ ફેરી મજબૂતી તો થઈ, પરંતુ નિફ્ટી જે રીતે રેસ પકડી એ રીતે બેંક નિફ્ટીમાં એટલી રેસ જોવા નથી મળતી. પરંતુ ઓવરઓલ સ્વાભાવિક છે કે સરકારી બેંકે થોડો રંગ રાખ્યો અને બેંક નિફ્ટીમાં પણ ઉપર જવામાં અહીંયાથી મદદ કરી છે. હવે આપણે એક વખત ડેટા આપણે જોઈએ ચાર્ટ ઉપર સ્વાભાવિક છે કે આમાં પણ આપણને હેડ એન્ડ શોલ્ડર જે બનેલી હતી આમાં પોઝિટિવ એ વસ્તુ હતું કે એની નીચે આપણે બ્રેક નતા થયા, અને જો બ્રેક પણ થયા હતા તો અહીંયા એક વખત બ્રેક થયા બાદ તરત આપણને અપસાઇડ જોવા મળી હતી. અને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં એક પોઝિટિવ વસ્તુ જે મને ગમી હોય તો બંનેમાં જે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એને પાર આજે આપણે બંધ થવા જઈ રહ્યા છે, જે ઘણી પોઝિટિવ વાત છે. તેમાં ખાસ કરીને જો વાત કરું તો 50,871 જે બેંક નિફ્ટીની 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે જેની પાર આજે આપણે બંધ થઈશું, એટલે કે એક પોઝિટિવ વસ્તુ છે. બીજી વસ્તુ વાત કરું જો 10 EMAની તો આપણને 51,400ની આજુબાજુ આપણને જોવા મળી રહ્યો છે, અને અત્યારે ઓલમોસ્ટ આપણે 51,200ની આજુબાજુ આપણે કામ કરી રહ્યા છે. એટલે કે સ્વાભાવિક છે કે જો 51,400 ને પાર કરીશું તો ફર્ધર આપણને તેજી અહીંયા 52,300 ને આજુબાજુ આપણને જોવા મળી શકે છે. એટલે એક પોઝિટિવ વસ્તુ અહીંયા આપણે આ પણ છે, કારણ કે આના આજે સૌથી વધારે મદદ કરવામાં તેજીમાં હોય તો એ છે SBI. કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે અદાણીના જે સમાચાર હતા કે યુએસની એક જે અદાલતે એમના જે લાંચ કે ફ્રોડના રિલેટેડ તેઓ એમણે જે આરોપો લગાવ્યો છે અને જે અરેસ્ટ વોરંટ કાઢ્યો હતો એના કારણે અદાણી ગ્રુપના સ્ટોક તો પીટાયા હતા, પરંતુ સાથે સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ ઘટ્યો હતો. એનું કારણ એ હતું કે જે ઓવરઓલ જે એમનું જે દેવું છે જે અદાણીનું જે ઓવરઓલ માર્કેટમાંથી તેઓ પૈસા ઉઠાવ્યા એમાંથી 0.88% SBIએ તેમને ધિરાણ કરેલું છે, અને એ જ કારણથી SBIનો આપણે ગઈકાલે કડાકો જોવા મળ્યો હતો. પરંતુ આજે તેજી જોવા મળી એની પાછળનું કારણ એ પણ હતું
હતું કે એક જે ઇન્ટરનેશનલ બ્રોકરેજ છે કે તેઓ અહીંયાથી બુલિશ વ્યૂ આપે છે અને એસબીઆઈ ઉપર 1000ના લક્ષ્યાંક પણ આપે છે. એ જ કારણથી આજે માર્કેટે પોઝિટિવ લીધું અને ન્યૂનતમ સ્તરથી એસબીઆઈમાં ખરીદી આવી અને એ જ કારણથી આજે બેંક નિફ્ટીમાં આજે અહીંયાથી સપોર્ટ જોવા મળ્યો અને સારી એવી તેજી આપણને જોવા મળી. આ વાતથી આપણે ડેઇલી ચાર્ટની. હવે આપણે 15 મિનિટના ચાર્ટની વાત કરીશું. તો 15 મિનિટના ચાર્ટ આપણે એક વખત જોઈશું. તો 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે નજર કરીશું તો એમાં આપણે જોઈશું કે આપણે ઓપન થયા એક વખત 15 મિનિટના સ્ક્રીન ઉપર આપણે ચાર્ટ લઈને આવીશું કે આપણે એમાં ઓપન થયા બાદ આપણને સારી એવી તેજી જોવા મળી. આપણે મજબૂતીમાં આપણે ઓપન થયા હતા કે જો કે આપણે ઓવરઓલ આપણે 15 મિનિટમાં તમને જો વાત કરું તો આપણને 51,000 જે એક લેવલ હતું. આપણે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા તમને બતાવું કે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા તમે જોઈએ કે ઓપન ઇન્ટરેસ્ટના ડેટા તમે નજર કરશો કે જેની ઉપર આપણને અહીંયા 51,000 કે જ્યાં આપણને અહીંયા કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને સરખી પોઝિશન જોવા મળી હતી 23 લાખ. આ જે ડેટા છે અપડેટ 2 વાગ્યા સુધીનો છે, પરંતુ અત્યારનો જે ડેટા આપણને કંઈક અલગ જ કહી રહ્યો હશે અને એમાં આપણને ઓલમોસ્ટ વાત કરું તો આપણે 51,150 આજુબાજુ આપણે કારોબાર કરી રહ્યા છે. એટલે કે સ્વાભાવિક છે કે હવે નીચેની તરફ જે આપણને પુટ રાઇટર્સ છે જે ઓલમોસ્ટ 25 લાખ છે કે જે આપણને સપોર્ટ તરીકે કામ કરી શકે છે અને જો આ 25 લાખ જો સચવાઈ રહે તો આગળ આપણને ફર્ધર તેજી 51,500 સુધીની જોવા મળી શકે છે, કારણ કે ત્યાં આપણને એક સ્વાભાવિક છે કે રેઝિસ્ટન્સ હશે કે જ્યાં આપણને કોલ રાઇટર્સ છે. આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ શું કરી રહ્યા છે એ એક વખત સ્ક્રીન ઉપર લઈને આવીશું કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં આપણે જોઈશું તો આજે કોલ રાઇટર્સે અહીંયાથી હાર માની લીધી છે કે અહીંયા આપણે જોઈએ તો અહીંયા કોલ રાઇટર્સ ઓવરઓલ આપણે ગયા ઓવરઓલ તમે નજીક કરો તો 50,000 થી લઈને 50,800 સુધીના દરેક પુટ રાઇટર્સે અહીંયાથી પોઝિશન હળવી કરી દીધી છે અને સામે સપોર્ટ મળ્યો છે આપણને તો જોઈએ તો 51,000 કે જ્યાં આપણને ઓલમોસ્ટ 11 લાખ પુટ રાઇટર્સ બેઠા છે જે આપણને સપોર્ટ આપશે અને સારી વાત છે કે 51,000 ઉપર આપણે ક્લોઝ થઈ રહ્યા છે. 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર બંધ થઈ રહ્યા છે અને 50 અને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નજીક આવી ગયા છે અને સરકારી બેંક સપોર્ટ કરી રહ્યા છે. હવે મજબૂતી જોવા મળશે તો આપણને પ્રાઇવેટ બેંક જો પ્રાઇવેટ બેંક પણ હવે સરકારી બેંક સાથે હાથ મિલાવીને જો કામ કરે તો સ્વાભાવિક છે કે આમાં પણ આપણને 52,000 53,000ના લેવલ બહુ જલ્દી જોવા મળી શકે છે. તો આ વાત ઓવરઓલ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની. આપણે નિફ્ટીમાં એક વખત જો તમને ઓવરઓલ કન્ક્લુઝન આપું તો આપણે હવે જોવાનું રહેશે કે 24,000 કે જો 24,000 બ્રેક કરે બરાબર તો આગળ આપણે ફર્ધર 24,200ની પણ તેજી જોવા મળી શકે છે અને જો નીચેની તરફ આપણે સપોર્ટ ધ્યાન રાખવાનું રહેશે તો 23,800 અને બેંક નિફ્ટીની જો વાત કરું તો બેંક નિફ્ટીમાં આપણે નજર કરીએ તો ઉપરની તરફ આપણને એક 51,500 લેવલ છે અને નીચેની તરફ છે કે જે આપણને 51,000 આ બે વચ્ચે આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે. તો આ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણે ગેસ્ટ આપણી સાથે જોડાશે એમની સાથે આપણે જાણવા ટ્રાય કરીશું કે આ જે તેજી હતી શું વન ટાઈમ તેજી હતી કે આગળ ફર્ધર તેજી જોવા મળી શકે છે. આ દરેક પર ચર્ચા કરીશું એક બ્રેક બાદ. આપનું સ્વાગત છે કે જેમ આપણે વાત કરી હજી પણ આપણને તેજી યથાવત જોવા મળી છે. આજ આપણને કંઈક કોન્ફિડન્સ જોવા મળ્યો છે. લાસ્ટ એક મહિનાનો આપણે ડેટા લઈએ તો માર્કેટમાં તેજી તો આવે પરંતુ જે કોન્ફિડન્સ હતો એનો અભાવ સતત જોવા મળી રહ્યો હતો. પરંતુ આજે આપણને જે તેજી જોવા મળી છે નિફ્ટી 580 અંકની મજબૂતી સાથે આપણને 23,928 પર કારોબાર કરી રહી છે. બેંક નિફ્ટી 770 અંકની તેજી સાથે 51,150 ઉપર. સામે મિડ કેપ અને સ્મોલ કેપ પણ વાત કરીએ તો શરૂઆતી કારોબારમાં એટલી તેજી નથી પરંતુ એમાં પણ આપણને 1% વધુની મજબૂતી જોવા મળી રહી છે. તો આ દરેક પર ચર્ચા કરીશું. આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે તો જસ્ટ મેડિકેરથી યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાયા છે. સર સૌથી પહેલા તો આપણે સ્વાગત છે અને આજે આપણને ફાઇનલી ગુડ આફ્ટરનૂન એ વર્ડ યુઝ કરવાનું કંઈક મન થઈ રહ્યું છે કારણ કે ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા હોય તો આફ્ટરનૂન તો થતી હતી પરંતુ ગુડ નથી થતી જે આજે આપણને કંઈક ગુડ આપણને માર્કેટમાં જોવા મળ્યું છે. તો સર સૌથી પહેલા તો તમને હું એક ક્વેશ્ચન કરવા માંગીશ આજની જે વન વે તેજી જોવા મળી છે શું આ તેજી આગળ પણ તમને લાગે છે કે અહીંયાથી કન્ટિન્યુ જોવા મળી શકે કે અહીંયા હજી ફરીથી આપણને ડાઉનસાઇડ જોવા મળી શકે? તો સર ગુડ આફ્ટરનૂન. Very good afternoon. Definitely. સર થોડુંક તમારી પાસે ફરીથી આવીશું તો આપણે નજર કરી રહ્યા હતા કે માર્કેટમાં એક વખત તમને સેક્ટરની અપડેટ આપી દઉં તો સેક્ટર ઉપર તમે નજર કરો તો નિફ્ટી ઓટો 0.5% મજબૂતી બતાવી રહી છે. નિફ્ટી આઈટી 3.5% તેજી જોવા મળી રહી છે. લાસ્ટ ઘણા દિવસોથી આપણે જોયું હોય તો ઘણા એક્સપર્ટો આપણા ત્યાં જે પણ આવે છે સૌ કોઈની રાહ એક જ હતી કે જો તમે હજી ફર્ધર અહીંયાથી આવા ઘટાડામાં જો મંદીવાળા માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો એક આઈટી સેક્ટર સેફ જોવા મળી રહ્યું છે અને આજે સૌથી વધારે તેજી જો માર્કેટને સપોર્ટ કરવામાં હોય તે નિફ્ટી આઈટી જ આપણને જોવા મળી રહ્યું છે. નિફ્ટી પીએસયુ બેંક
કે જેમાં આપણે ખાસ કરીને એસબીઆઈની પણ વાત કરીશું આપણે ગેસ્ટ સાથે કે નિફ્ટી પીએસયુ બેંકમાં આપણને 3% તેજી જોવા મળી રહી છે. સાથે હું વાત કરું તો નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી મેટલ, નિફ્ટી રિયલ્ટી કે દરેકમાં આપણને હજી 1 થી 3.5% મજબૂતી જોવા મળી રહી છે. આ ઓવરઓલ આપણે વાત થઈ સેક્ટરની. હવે આજે ટોપ ગેઇનર પણ આપણે જોઈ લઈએ અને આજની સૌથી મેઇન વાત તો તમને કહું ને, આજે એક પણ સ્ટોક નિફ્ટી 50માં લૂઝર્સમાં નથી. 50% સ્ટોક આજે આપણને તેજીમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો એસબીઆઈ 4.5%ની તેજી, ટીસીએસ 4%, ટાઇટન 4%, આઈટીસી 4.5%, અલ્ટ્રાટેક સિમેન્ટ 4.5%. એટલે કે ઓવરઓલ આપણને સારી મજબૂતી આજે જોવા મળી છે કે કોઈ બી શેર આજે આપણને નિરાશ નથી કર્યા. આ ઓવરઓલ વાત થઈ આપણે ટોપ ગેઇનર્સની. હવે આપણે સ્ટોક સ્પેસિફિક જો તમને વાત કરવા માંગીશ તો સ્ટોક સ્પેસિફિક આજે ખાસ કરીને પેટીએમ આજે ખાસ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર રહ્યું છે. પેટીએમમાં તમને ધ્યાન હોય તો એક સમય એવો હતો કે જેમાં ખરાબ સમાચાર આવ્યા હતા. આરબીઆઈ તેમના પર ઓવરઓલ કહી શકાય કે એમના હાથ પગ બંને ભાંગી નાખ્યા હતા, કારણ કે એમના પાસે કંઈ રહેવા જ નહોતું દીધું. નવા યુઝર્સ એમને લેવા માટે ના પાડી દીધી હતી અને ઘણા એવા પ્રતિબંધો રોકવામાં આવ્યા હતા. એ સમયે આ સ્ટોક જે 900 ની ઉપર જે 52 વીક આવ્યા હતા, જે ઘટીને આપણને 300 ની આજુબાજુ આપણને લો જોવા મળ્યા હતા અને એવા ટાઈમે કોઈ શેરને અડવા પણ નહોતું માંગતું. પરંતુ હવે કોન્ફિડન્સ શેરમાં આવ્યો છે અને સૌ કોઈ કહી શકે છે કે પેટીએમ કરો, કારણ કે ફાઇનલી આજે આપણને સતત 5મા દિવસે તેજી જોવા મળી છે અને આજે પણ શેરમાં 7%ની તેજી સાથે નવા આપણને ઓલમોસ્ટ 52 વીક હાઈની નજીક આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એટલે કે અહીંયા કંઈક કોન્ફિડન્સ શેરમાં જોવા મળી રહ્યો છે. શેરની જો 52 વીક હાઈની વાત કરું તો 926 છે અને આજે ડે હાઈ આપણને 909, એટલે કે 52 વીક હાઈથી ફક્ત 16 પોઈન્ટની દૂરી આપણને જોવા મળી રહી છે. હવે એમાં જો સમાચારની તમને વાત કરું તો સમાચારમાં કંઈક એવું હતું કે જે ઇન્ટરનેશનલ જે બ્રોકરેજ હાઉસ છે બર્નસ્ટેઇન, તેઓએ એથી બુલિશ વ્યૂ આપ્યો છે અને તેમણે બુલિશ વ્યૂ સાથે 1000ના લક્ષ્યાંક તેઓ અહીંથી જોઈ રહ્યા છે. એમનું કહેવું એવું છે કે કંપનીને જે પેમેન્ટ માર્જિન હોય એમાં સતત સુધારો થઈ રહ્યો છે. સાથે સાથે EPS એટલે કે અર્નિંગ પર શેર એમાં 100% ગ્રોથનું અનુમાન તેઓ એટલે કે પ્રોજેક્શન અહીંયાથી તેઓ કરી રહ્યા છે. આ સમાચારથી આજે પણ જે તેજી છે એ યથાવત જોવા મળી છે. એક વખત તમને જો ચાર્ટ ઉપર તમે નજર કરશો તો વન વે તેજી આપણને પેટીએમના ચાર્ટમાં જોવા મળી રહી છે. એક પણ દિવસ એવો નહોતો કે શેરે આપણને ડેઇલી ચાર્ટમાં જૂનથી લઈને અત્યાર સુધીમાં કે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ટચ કરી હોય. કન્ટિન્યુ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગને ટચ થાય અપજાય, એટલે કે સારી પોઝિટિવિટી આપણને જોવા મળી હતી પેટીએમમાં. બીજું વાત કરવા માંગીશ તો એસબીઆઈ, કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે એસબીઆઈમાં ડાઉનસાઇડ જોવા મળ્યું હતું અદાણી ગ્રુપના સમાચારના કારણે. પરંતુ આજે જે તેજી જોવા મળી છે એની આપણે જો એક તો સ્વાભાવિક છે, એક તો ઓવરસોલ્ડ પણ થોડો થયો હતો. બીજું એમાં પણ બ્રોકરેજ હાઉસે રેટિંગ આપ્યા છે કે જેફરીસ છે કે જેમણે બાય રેટિંગ સાથે 29% ઉપરના અહીંયા 1030ના લક્ષ્યાંક આપ્યા છે. એમનું કહેવું એવું છે કે જે લોન ટુ ડિપોઝિટ રેશિયો આવે છે એમાં તેઓ સતત સુધારાની અપેક્ષા રાખી રહ્યા છે અને સાથે સાથે જે કંપનીની જે એસેટ ક્વોલિટી છે એમાં પણ સતત મજબૂતી જોવા મળી છે. આની સામે આપણે બીજા લેન્ડર જોઈએ માઇક્રો ફાઇનાન્સ કે એમાં કે એમની જે એસેટ ક્વોલિટી છે કે લાસ્ટ Q2 અને Q1માં કમજોરી જોવા મળી છે, પરંતુ એસબીઆઈ એવી છે કે જેમાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે. સાથે સાથે એમની એસેટ ક્વોલિટીમાં પણ સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. હવે તમે ચાર્ટમાં એક વખત નજર કરશો તો ગઈકાલે આપણને ડાઉનસાઇડ જોવા મળ્યું હતું. એક વખત ફૂલ સ્ક્રીન ઉપર તમને ચાર્ટ લઈને આવીશ કે જેમાં તમે નજર કરશો તો ગઈકાલે તમને જે એની 10 ડે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એની નીચે તમને કારોબાર કરતું જોવા મળ્યું. પરંતુ આજે જે ન્યૂનતમ સ્તરથી જે માર્કેટમાં જે સપોર્ટ મળ્યો એના કારણે આજે આપણને શેરમાં પણ સારી એવી તેજી જોવા મળી અને તમે જે નજર કરો તો ઓલમોસ્ટ અત્યારે 810ના લેવલ ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે 761ના લો હતા અને આજે 810, એટલે કે 2 દિવસમાં શેરે આપણે ન્યૂનતમ સ્તરથી ઓલમોસ્ટ આપણને 50 અંકની રિકવરી અહીંયા જોવા મળી છે. હવે ધ્યાન રાખવાનું રહેશે કે એની જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 812 ઉપર, જો એ સસ્ટેન કરે તો સ્વાભાવિક છે એની આગળ આપણને ફર્ધર તેજી જોવા મળી શકે છે. આ વાતથી આપણે એસબીઆઈની. હવે એક પ્રાજ ઇન્ડસ્ટ્રી પણ આપણે નજર પર રાખવું જોઈએ કે પ્રાજ ઇન્ડસ્ટ્રીમાં એક સમાચાર હતા કે એમની જે શેરમાં એક તો સ્વાભાવિક છે કે જે કંપની જે મેનેજમેન્ટ છે એમણે અહીંયાથી કોમેન્ટરી આપી છે કે કંપની 2030 સુધીમાં આવક તેનું 3 ગણી અહીંયાથી જોઈ રહ્યા છે. એટલે કે હાલ કંપનીની આવક ₹3400 કરોડ છે, એની સામે 2030 સુધીમાં તેઓ 10,000 કરોડ પહોંચવાનું લક્ષ્યાંક જોઈ રહ્યા છે. તો આ ઓવરઓલ એક સમાચાર છે. તો સૌથી પહેલા યજ્ઞેશ સર હું તમારી પાસે આવીશ અને તમને સૌથી પહેલા આજની જે તેજી છે એને આપણે એક વખત જાણવાનો ટ્રાય કરીશું કે જે રીતની આજે આપણને માર્કેટમાં તેજી જોવા મળી છે કે હું નજર કરી રહ્યો છું તો ઓલમોસ્ટ આપણને 550 અંકની તેજી આજે આપણને માર્કેટમાં જોવા મળી છે અને વન વે વિથ કોન્ફિડન્સ જોવા મળી છે. તો આ તેજીને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે આ તેજી હજી ફર્ધર આપણને જોવા મળી શકે કે અહીંયાથી ફરીથી આપણને માર્કેટમાં અહીંયાથી ડાઉનસાઇડ જોવા મળી શકે? સર ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન યોમિક. યસ, ડેફિનેટલી એક સ્ટ્રોંગ બાઉન્સ આપણને માર્કેટમાં જોવા મળ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો એક સ્ટ્રોંગલી રેલી જોવા મળી છે. આપણે ઓવરઓલ લાસ્ટ વીકમાં બી વાત કરી હતી, આ વીકના શરૂઆતમાં વાત કરી હતી કે આપણે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પાસે ટ્રેડ કરી રહ્યા હતા. 23,300 23,400 આ બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન છે.
અને ત્યાંથી આપણે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક પેનિક સેલિંગ જોયું હતું, પરંતુ આજે બહુ સ્માર્ટ રિકવરી જોવા મળી છે. ગઈકાલે જે રીતે ન્યૂઝ આપણે જોયા હતા અદાણી ગ્રુપની અંદર, અને એ રીતે આપણે જોયું તો લાર્જ કેપ કાઉન્ટર્સમાં પણ આપણને વેચવાલી જોવા મળી હતી અને સ્મોલ કેપ મિડ કેપમાં પણ વેચવાલી જોવા મળી હતી. પરંતુ આજે આપણે જોઈએ તો લોવર લેવલ્સથી આપણને બહુ સ્ટ્રોંગલી ફરીથી આપણને બાઉન્સ જોવા મળી રહ્યો છે અને એક તેજી બહુ કોન્ફિડન્સથી જોવા મળી રહી છે. તો સૌથી પહેલા આપણે એ સમજી રહ્યું કે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં જે આપણે જોયું તો એક બેર ટ્રેપ જ હતું કહી શકાય. એક નેગેટિવ ન્યૂઝ હતા આપણે માર્કેટમાં જોઈએ તો એને પછાડીને આજે માર્કેટ નિફ્ટી સ્ટ્રોંગલી બાઉન્સ થઈ રહી છે. બેંક નિફ્ટીમાં પણ જોઈએ આપણે HDFC બેંક લઈએ કે પછી SBI બેંક જે ગઈકાલે આપણે ન્યૂઝ બેઝ આપણે એમાં પણ વેચવાલી જોઈ હતી, પરંતુ આજે એમાં પણ આપણને રિકવરી જોવા મળી રહી છે. તો ડેફિનેટલી જે અંડરટોન છે માર્કેટનો એ ક્યાંક ને ક્યાંક રિવર્સલના ફોર્મેશનમાં હતો અને આજે એનું કન્ફર્મેશન આપણને જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટલી લેવલ્સની વાત કરીએ તો અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે ઓલમોસ્ટ અરાઉન્ડ 28,900 ની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યા છે. તો નેક્સ્ટ ગોઈંગ ફોરવર્ડ રેઝિસ્ટન્સ જે છે એ 24,000 છે. 24,000 એક ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ નંબર્સ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. અને આપણે જોઈએ તો ઓપ્શનના ડેટામાં પણ કોલની અંદર રાઇટિંગ જોવા મળી રહ્યું. તો હવે નેક્સ્ટ જે પડાવ છે કે 24,000 ની ઉપર આપણે ક્લોઝ કરીએ છીએ અને સસ્ટેન થઈએ છીએ તો આ રેલી હજુ આગળ કન્ટિન્યુ વધી શકે છે અને નેક્સ્ટ આપણને 24,200 થી 250 ના લેવલ નિફ્ટી ઇન્ડેક્સમાં આવતા જોવા મળી શકે છે. 24,000 નો ક્લોઝ બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેશે નિફ્ટી ઇન્ડેક્સ માટે. અને નીચેમાં હવે સપોર્ટ જે છે એ 23,700 23,800 ના પુટની અંદર આપણને સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો આ જે લેવલ છે ક્યાંક ને ક્યાંક બહુ ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન જે બેઝ માર્કેટને આપી શકે છે. તો ઘટાડો આવે છે તો બાઇંગની સલાહ છે નીચેમાં, અને ઉપરમાં 24,250 સુધીના લક્ષ્યાંક નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં પણ આપણે ઓવરઓલ વ્યૂ લઈએ તો ઓવરઓલ આપણે જોઈએ તો નીચેથી આપણે ઓલમોસ્ટ 50,000 લેવલ્સથી બાઉન્સ કર્યું છે. ગઈકાલે આપણને પેનિક લો એક ફોર્મેશન જોવા મળ્યો હતો નીચેથી અને એક સ્માર્ટ રિકવરી ગઈકાલના સેશનમાં જોવા મળી હતી. તો ક્યાંક ને ક્યાંક આપણે કહ્યું એ પ્રમાણે કે જે નેગેટિવ ન્યૂઝ હતા બજારમાં એને પચાવીને માર્કેટ આજે સ્ટ્રોંગલી બાઉન્સ થઈ રહ્યું છે. તો એક ડેફિનેટલી સંકેત આપી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં રિવર્સલ ફોર્મેશન બની ચૂક્યું છે, એક આપણને બોટમ બની ચૂક્યું છે આપણે કહી શકીએ. ઇમ્પોર્ટન્ટલી વાત કરીએ તો હવે જે સપોર્ટ છે લગભગ 51,000 છે, એની ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ તો પોસિબિલિટી છે કે 51,500 અને 51,800 આ બે લેવલ્સ છે જે એક રેઝિસ્ટન્સ નિફ્ટી ઇન્ડેક્સમાં બની રહે છે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. જે રીતે માર્કેટે સ્ટ્રોંગલી નેગેટિવ ન્યૂઝને એન્કાઉન્ટર કરીને આજે જે એક મૂવ આપ્યો છે અને લાર્જ કેપ્સ કાઉન્ટરમાં પણ આપણને એક સ્ટ્રોંગલી બાઇંગ જોવા મળી રહ્યું છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે આ રેલી હજુ પણ આગળ કન્ટિન્યુ થઈ શકે છે. ઓકે, તો આ રેલી હજુ પણ આગળ કાઉન્ટરમાં કન્ટિન્યુ થઈ શકે છે. અને ફાઇનલી હવે ઘણા દિવસો બાદ આ વર્ડ સાંભળવા મળે છે કે બાય ઓન ડીપ. કારણ કે સર ઘણા ટાઈમથી આપણે જોયું તો સેલ ઓન રાઇસ જ માર્કેટમાં રણનીતિ ચાલી રહી હતી. જે બાદ આજે જે કોન્ફિડન્સ માર્કેટમાં જોવા મળ્યો છે કે સ્વાભાવિક છે કે દરેક ઇન્વેસ્ટર અહીંયાથી બાય ઓન ડીપની રણનીતિ અહીંયાથી સૌ કોઈએ અપનાવી જોઈએ. તો સર આપણે આ માર્કેટમાં તેજીની તો આપણે વાત કરી, બીજું સર સ્પેસિફિક સેક્ટરની પણ વાત કરવા માંગીશ. કારણ કે ઘણા ટાઈમથી જોઈએ તો ઓવરઓલ માર્કેટ આઈટી સેક્ટરને લઈને ઘણું બુલિશ હતું. હવે આઈટી સેક્ટર સિવાય એવું કોઈ બીજું સેક્ટર છે તમારા ધ્યાનમાં કે જે તમને લાગે કે આ તેજીને આગળ કન્ટિન્યુ રાખવામાં મદદ કરી શકે સર? જી, આઈટી સેક્ટરને તો ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ લાગી રહ્યો છે. બીજું જે મારી જે પસંદગી છે, જે નજર મારી છે એ લગભગ PSU બેંક્સ પર છે. PSU બેંકમાં પણ બહુ સ્ટ્રોંગલી રિવર્સલ્સ જોવા મળ્યું હતું. ગઈકાલે પેનિક લો સેક્ટરમાં પણ આપણને જોયો હતો જે પ્રીવિયસ સ્વિંગ લોની નીચે ફોર્મ થયો હતો, જે અરાઉન્ડ 25 ઓક્ટોબરે ફોર્મેશન હતા એની નીચે. પરંતુ આજે જે એક શરૂઆત થઈ છે અને જે રીતે SBI ના કાઉન્ટરમાં એક રિકવરી જોવા મળી રહી છે, તો મને એવું લાગી રહ્યું છે કે SBI નું જે કાઉન્ટર છે એક સ્ટ્રોંગ હજુ પણ અપસાઇડ મોમેન્ટમ કરી શકે છે. અને PSU બેંક્સ પર બેંક ઓફ બરોડા છે, PNB છે, આની પર આપણે નજર રાખવી જોઈએ. ઓકે, તો આ બધા સ્ટોક છે કે જેની ઉપર તમારે અહીંયાથી નજર રાખવી જોઈએ. હવે સર માર્કેટ બંધ થયાની પહેલાં સર તમારા પીક લઈ લઈશ, કારણ કે જે રીતે માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી છે, આવી તેજીમાં તમે કયા સ્ટોક છે કે જેની પર ફોકસ રાખવાનું કહેશો સર? જે સૌથી પહેલી પસંદગી છે SCI શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કાઉન્ટર છે. બહુ સ્ટ્રોંગ એક રિવર્સલ જોવા મળી રહ્યો છે. લાસ્ટ 2 ટ્રેડિંગ સેશન્સથી નીચે જવા માટે એક આપણને એક ટ્રાય કરી છે કાઉન્ટરે, પરંતુ નીચે બ્રેકઆઉટ નથી મળ્યો. અરાઉન્ડ 205 ના લેવલ્સથી સ્ટ્રોંગ સપોર્ટ જોયો હતો અને આજના લેવલમાં બહુ સારી રીતે વોલ્યુમ્સ ક્રિએટ થયા છે અને એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 7% તેજી આજના સેશનમાં જોવા મળી છે. ટેકનિકલ સ્ટ્રક્ચર જોતા અને જે રિવર્સલ જોતા એવું લાગી રહ્યું છે કે શિપિંગ કોર્પોરેશનની અંદર ફર્ધર મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. ઘટાડો થાય તો પણ બાઇંગની સલાહ છે. નીચેમાં 207 નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 240 ના લક્ષ્યાંક આપણને શિપિંગ કોર્પોરેશનમાં આવતા જોવા મળી શકે છે.
બીજી જે પસંદગી છે ઝુઆરી એગ્રોનું કાઉન્ટર છે. બહુ સ્ટ્રોંગ આપણને આની અંદર રેલી જોવા મળી હતી. લગભગ 25 ઓક્ટોબરથી આપણે જોયું તો એક સ્ટ્રોંગલી નીચે લો બનાવ્યા બાદ એક અપસાઇડ લગભગ 234 સુધીની રેલી જોઈ હતી અને એક રિટ્રેસમેન્ટ આપણે જોયું છે લાસ્ટ જે ફ્યુ ટ્રેડિંગ સેશન્સની અંદર. તે ઘણા ઘટાડાના વોલ્યુમ સાથે રિટ્રેસમેન્ટ હતું. એ સારા સંકેત કહી શકાય. ફિબોનાચીનો લગભગ 38% સપોર્ટ જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ ઇમ્પોર્ટન્ટ 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે પણ સપોર્ટ લઈ રહ્યો છે કાઉન્ટર. તો ઝુઆરી એગ્રોનું કાઉન્ટર છે જેમાં બાઇંગની સલાહ છે 217-218 લેવલ્સ પર. નીચેમાં 205 નો સ્ટોપ લોસ રાખવાના છે અને ઓવરઓલ 245 ના લક્ષ્યાંક માટે આપણે આમાં એક એપ્રોચ લોંગ સાઇડ પોઝિશન ક્રિએટ કરી શકીએ. અહીંયાથી આપણે એસસીઆઈ અને ઝુઆરી એગ્રો આ બે સ્ટોક છે કે જેની ઉપર તમે અહીંયાથી નજર રાખી શકો છો આવનારા દિવસો માટે. હવે સર સ્ટોક સ્પેસિફિક તમારી સાથે વાત કરવા માંગીશ તો સૌથી પહેલા સર પેટીએમ નજર આવી રહ્યું છે, કારણ કે એક ટાઈમ એવો હતો જેવા ખરાબ સમાચાર ચાલી રહ્યા હતા કંપની સાથે કે કોઈ આ શેરને સર હાથ લગાવવા પણ રેડી નહોતું, કારણ કે આરબીઆઈ દ્વારા જે રીતની રોક લગાવવામાં આવી હતી કે આ કંપનીની વાત કરું તો હાથ પગ બંને ભાગી નાખે તેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. પરંતુ એવા ટાઈમે કંપનીએ જે ઓલમોસ્ટ 350 આજુબાજુ લો બનાવ્યા હતા, જે બાદ વન વે તેજી જોવા મળી છે કે ઓલમોસ્ટ જે શેરના જે 926 ના 52 હાઈ છે એની નજીક આજે 909 ના હાઈ બનાવ્યા છે. તો આજે વન વે તેજી બાદ સર તમને લાગે છે કે આજે 1000 ના લક્ષ્યાંક જોવા મળી શકે? કારણ કે જે બર્નસ્ટેઇન કરીને જે ઇન્ટરનેશનલ બ્રોકરેજ છે એમણે અહીંયાથી 1000 ના લક્ષ્યાંક આપ્યા છે. એમનું માનવું એવું છે કે કંપનીના જે પેમેન્ટ માર્જિન હોય એમાં સુધારો દેખાઈ રહ્યો છે અને સાથે સાથે એપીએસ એટલે કે અર્નિંગ પર શેર એમાં 100% ગ્રોથની અનુમાન તેઓ અહીંયાથી એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર પેટીએમ ને? જે પેટીએમ નું કાઉન્ટર ડેફિનેટલી અટ્રેક્ટિવ જણાઈ રહ્યું છે. તમે કહ્યું એ પ્રમાણે 350 ના લેવલ્સ પાસે કોઈ લેવા માટે પણ રેડી નહોતું, પરંતુ ડેફિનેટલી આપણે ટેકનિકલ ચાર્ટ્સ પર જોઈએ તો બહુ સ્ટ્રોંગલી 350 350 ના લેવલ પાસે રિવર્સલ જોવા મળ્યું હતું. ટ્રિપલ બોટમ ફોર્મેશન જોયું હતું અને કાઉન્ટરમાં આપણે જોઈએ તો 20 ડેઝ મૂવિંગ એવરેજનો કન્ટિન્યુઅસ સપોર્ટ જોવા મળી રહ્યો છે. એક ફર્ધર ઇન્ડિકેશન આપી રહ્યું છે કે શોર્ટ થી મીડિયમ ટર્મ માટે ટ્રેન્ડ એક સ્ટ્રોંગલી અપસાઇડ જોવા મળી રહ્યો છે. રિસેન્ટલી આપણે જોઈએ તો લગભગ 800 રૂપિયા પાસે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ કર્યો હતો અને કાઉન્ટરમાં આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે અને અત્યારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ અરાઉન્ડ 900 રૂપિયા પાસે ટ્રેડ કરી રહ્યા છે 894 પાસે. તો વ્યૂ પોઝિટિવ છે ઓવરઓલ કાઉન્ટરની અંદર. ઘટાડો થાય છે કોઈ નીચેમાં 850 સુધી તો પણ એક બાઇંગ કરવાની સલાહ છે અને ઉપરમાં તમે પૂછ્યું એ પ્રમાણે જે મારા જે રેઝિસ્ટન્સ લેવલ ચાર્ટ્સ પર જણાઈ રહ્યા છે એ લગભગ 980 પાસે તો ઓલમોસ્ટ અરાઉન્ડ 1000 ના લક્ષ્યાંક જે આપણને રિપોર્ટ પ્રમાણે પણ જોવા મળી રહ્યા છે. 980 સુધીના લક્ષ્યાંક પેટીએમમાં આપણને આવતા જોવા મળી શકે છે. તો ઘટાડે બાઇંગની સલાહ છે આ લેવલ્સ પર. તો સ્ટોપ લોસ નહીં બેસે પ્રોપર રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો. તો નીચે કોઈ ઘટાડો જોવા મળે છે 850 ના લેવલ સુધી તો એક ડેફિનેટલી લોંગની અંદર આપણને સલાહ છે. 800 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરમાં આપણને 980 સુધીનો લક્ષ્યાંક શોર્ટ થી મીડિયમ ટર્મમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, તો 980 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે, એટલે કે અહીંથી 850 સુધીના લેવલ સુધી તમે બાય ઓન ડીપ કરી શકો છો 800 ના સ્ટોપ લોસ સાથે. તો આ સાથે જ વિરામનો સમય થાય છે. વિરામ બાદ આપણે જાણવાનું ટ્રાય કરીશું કે આજનું જે ક્લોઝિંગ છે તે કેટલું મહત્વનું છે આવનારા દિવસો માટે. એક બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક વખત આપણે માર્કેટ બંધ થવા જઈ રહ્યું છે તેવા ટાઈમે આપણે નજર કરીએ તો નિફ્ટી 525 અંકની મજબૂતી બતાવી રહ્યું છે, એટલે કે 2.25% તેજી. બેંક નિફ્ટી વાત કરું તો ઓલમોસ્ટ આપણને 0.5% તેજી જોવા મળી રહી છે અને સાથે સાથે સેન્સેક્સમાં આજે 2000 અંકની જે ઊંચાઈ હાંસિલ કરી છે કે જે માર્કેટમાં જે જૂના લોકો જે ઇન્વેસ્ટર હોય કે એ લોકો હજી પણ નિફ્ટી કરતા સેન્સેક્સનો વધારે વોચ કરતા હોય એ લોકોને આજે મોટે એક જ વર્ડ જોવા મળે છે કે આજે માર્કેટમાં 2000 અંકનો ઉછાળો જોવા મળે છે અને આવા વર્ડ જ્યારે સાંભળવા મળે ત્યારે સ્વાભાવિક છે કે આમ કે હૈયું પાર થઈ જાય છે. અને સાથે મિડ કેપ અને સ્મોલ કેપની જો વાત કરું તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આપણને 1.25% મજબૂતી જોવા મળી છે. સાથે જો સેક્ટર સ્પેસિફિક વાત કરવા માંગીશ તો સેક્ટર સ્પેસિફિક આપણને નિફ્ટી ઓટો 2.5% મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી આઈટીમાં 3% નજીક આપણને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટી પીએસયુ બેંકમાં પણ 3% તેજી. નિફ્ટી ફાઇનાન્સ 0.5%, નિફ્ટી ફાર્મા 1.25%, નિફ્ટી એફએમસીજી આપણને 2.25% નિફ્ટી જોવા મળી રહી છે. નિફ્ટી મેટલની વાત કરું તો નિફ્ટી મેટલમાં પણ આપણને સતત ઘણા દિવસોની તેજી જોવા મળી છે અને આજે પણ આપણને 0.5% તેજી અહીંયા જોવા મળી રહી છે. નિફ્ટી રિયલ એસ્ટેટ શેર પણ આપણે જોઈએ છેલ્લા 2-3 દિવસથી સારી મજબૂતીમાં જોવા મળી રહ્યા છે અને આજે પણ આપણને 3% તેજી એમાં જોવા મળી રહી છે. આજે દરેક ઇન્ડેક્સ
લીલા નિશાનમાં છે, પરંતુ એક સેક્ટર છે કે જે આજે આપણને થોડું લાલ નિશાનમાં જોવા મળ્યું છે અને જે દર ફેરીનું છે જે નિફ્ટી મીડિયા, કે જ્યારે માર્કેટ અલગ દિશામાં હોય છે અને મીડિયા સેક્ટર અલગ દિશામાં જોવા મળે છે, જે આજે આપણને 5% કમજોરી આજે આપણને નિફ્ટી મીડિયામાં જોવા મળી છે. સાથે હું વાત કરું સરકારી બેંક તો ખરી, પણ સાથે સરકારી કંપની એટલે જેવા કે ઓએનજીસી લઈ લો, પીએફસી લઈ લો, જે વાયદા બજારનો ટોપ ગેઇનર હતો, સાથે આરઈસી છે અને પ્રાઇજ ઇન્ડસ્ટ્રી, એવા ઘણા સ્ટોક છે કે જેમાં આજે આપણને સારી એવી તેજી જોવા મળી હતી. અને સાથે જે સર્વિસ સેક્ટર લઈ લો, કોમોડિટી, કન્ઝમ્પશન સેક્ટર, દરેક સેક્ટરમાં આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. તો આજનું જે ક્લોઝિંગ ઓવરઓલ આપણે આવી રહ્યું છે 23,907, સારી એવી મજબૂતી કહેવાય કે 23,900 ઉપર ક્લોઝ થયા છે. જેમ આપણે સરે પણ હમણાં વાત કરી યજ્ઞ સરે કે 24,000 લેવલ છે કે જે અહીંયાથી આપણને ફર્ધર તેજી બતાવી શકે છે જો એને પાર કરીએ તો. અને બેંક નિફ્ટીમાં આપણે ધ્યાન રાખવાનું રહેશે 51,135 પર ક્લોઝ થયું છે, પરંતુ 51,500 કે જે આપણને કોલ રાઇટર્સ છે જો એ પાર કરે તો એની આગળ આપણને ફર્ધર તેજી જોવા મળી શકે છે. આ ઓવરઓલ આપણે વાત થઈ ક્લોઝિંગની. હવે સ્ટોક સ્પેસિફિક તમને વાત કરવા માંગીશ કે આપણે રિલાયન્સ, કારણ કે આજે સૌથી વધારે જો માર્કેટમાં જોશ ભર્યો હોય તો એ હતું રિલાયન્સ. કારણ કે ગઈકાલે આપણે જોયું હતું તો માર્કેટમાં જે રીતે અદાણીના સમાચાર આવ્યા હતા, બરાબર, એ પ્રમાણે માર્કેટ આપણને ક્રેશ થતું જોવા મળ્યું હતું, પરંતુ રિલાયન્સમાં કે જે સામે જે મજબૂતી હતી એની સામે આપણને એમાં ડાઉનસાઇડ જોવા મળ્યું હતું. કારણ કે આપણે જોયું તો ઓવરઓલ 1.5% ઉપર હતો, પરંતુ 1.5% બાદ એમાં આપણને ડાઉનસાઇડ જોવા મળ્યું અને જે અહીંના ન્યૂનતમ લો ઉપર આપણને અહીંયા કારોબાર કરતું જોવા મળ્યું હતું. પરંતુ રિલાયન્સમાં આજે મોર્ગન સ્ટેનલી દ્વારા ઓવરવેટનો રેટિંગ આપવામાં આવ્યો છે. આની આપણે યજ્ઞેશ સર સાથે પણ વાત કરીએ તો યજ્ઞેશ સર તમારી સાથે રિલાયન્સની વાત કરવા માંગીશ કે રિલાયન્સ ઉપર આજે મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટના રેટિંગ આપ્યા છે અને તેઓ લક્ષ્યાંક 1662 પ્રતિ શેરના આપ્યા છે. અને એમનું કહેવું એવું છે કે જે લાસ્ટ જે 2 ક્વાર્ટર હતા કન્ટિન્યુ જે કંપની જે રિફાઇનિંગ બિઝનેસ છે એમાં માર્જિન પ્રેશરમાં હતું, પરંતુ આ ક્વાર્ટરમાં એમના માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે. અને સાથે સાથે જેપી મોર્ગનને પણ મત અહીં આપણે જોઈએ તો જેપી મોર્ગને પણ ઓવરવેટ રેટિંગ સાથે અહીંયાથી 468ના લક્ષ્યાંક આપે છે. એટલે કે ઓવરઓલ પોઝિટિવિટી આપણને આજે શેરમાં જોવા મળી છે. સર રિલાયન્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે લાસ્ટ આપણે બોનસ ટાઈમ જે જોયો, બોનસ જે કંપની ડિક્લેર કર્યું હતું એના બાદ સતત ડાઉનસાઇડ જોવા મળ્યો હતો, પરંતુ આજે એવી છે કે જે માર્કેટમાં થોડીક પોઝિટિવિટી રિલાયન્સે લાવી છે. સર રિલાયન્સ આપણે ડેફિનેટલી જોઈએ તો ઘણા ટાઈમથી એક ડાઉન ટ્રેન્ડ છે. શોર્ટ ટર્મની અંદર લો ટોપ લોઅર બોટમ ફોર્મેશન જોવા મળ્યું હતું. અને જ્યારે પણ આપણે જોઈએ તો કોર્પોરેટ એક્શન જ્યારે આવી મોટી કંપનીમાં જોવા મળે છે, લાર્જ કેપ્સની સ્પેશિયલી જે ટોપ 5 કંપનીઝ છે, તો કોર્પોરેટ એક્શન્સ બાદ ઘણીવાર આપણે જોઈએ તો દબાણમાં શેર્સ રહેતો હોય છે. આપણે જો પ્રીવિયસલી હિસ્ટ્રી પણ જોઈએ તો મોસ્ટલી આ રીતે એક દબાણ જોવા મળે છે. અને લગભગ 1335 પાસે આપણી ચર્ચા પણ થઈ હતી કે હવે આપણે હજુ પણ કોર્પોરેટ એક્શન્સ બાદ થોડું દબાણ રહી શકે છે અને ત્યારબાદ આપણે કન્ટિન્યુઅસલી નીચેની સાઈડ મોમેન્ટમ જોયું હતું. ઇનફેક્ટ મારો પણ એક રિસર્ચ રિપોર્ટમાં અમે અમારા ક્લાયન્ટ બેઝમાં મૂક્યો હતો રિલાયન્સ માટે 2 દિવસ પહેલા એક ડેફિનેટલી આ લેવલ્સથી એક રિવર્સલ ફોર્મેશન જોવા મળી શકે છે. અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એક દબાણ જોવા મળ્યું હતું અને આજના ટ્રેડિંગ સેશનમાં આપણને રિવર્સલ જોવા મળી રહ્યું છે, જે રીતે રિપોર્ટ્સ જોવા મળી રહ્યા છે. તમે કહ્યું એ પ્રમાણે કાઉન્ટરની અંદર આપણે રિલાયન્સમાં ઓઇલ રિફાઇનરીમાં જે માર્જિન્સમાં પ્રેશર જોવા મળ્યું હતું એ ક્યાંક ને ક્યાંક આપણને ઇમ્પ્રુવ થતા જોવા મળી શકે છે. નેક્સ્ટ 2 ક્વાર્ટરની વાત કરીએ તો પોસિબિલિટી છે કે માર્જિનનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. અને ઓવરઓલ ટેકનિકલ સ્ટ્રક્ચર પણ જોઈએ તો કાઉન્ટર ઘણું ઓવરસોલ્ડ ટેરેટરીમાં જોવા મળી રહ્યું હતું. 20 ડેઝ મૂવિંગ એવરેજ, 50 ડેઝ મૂવિંગ એવરેજથી આપણે જોઈએ તો ઘણા દૂર ટ્રેડ કરી રહ્યા છે. તો મીન રિવર્સન પણ એક પ્રોબેબિલિટી હાઈ હતી. અને જે રીતે ઓવરસોલ્ડ ટેરેટરીથી કાઉન્ટરમાં એક બાઉન્સની એક્સપેક્ટેશન હતી અને જે રીતે રિપોર્ટ્સ જોવા મળી રહ્યા છે, જે લક્ષ્યાંક ઉપરના સાઈડ જોવા મળી રહ્યા છે, તો રિલાયન્સની અંદર શોર્ટ ટર્મ માટે રિવર્સલ ઓલમોસ્ટ આપણને જોવા મળી રહ્યું છે અને મારો વ્યૂ પોઝિટિવ છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો આપણે બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક કર્યા હતા નીચેમાં અરાઉન્ડ 1300ના લેવલ પાસે. તો ફર્સ્ટ જે રેઝિસ્ટન્સ છે એ 1300નો છે. 1300ના લક્ષ્યાંક આપણને પોસિબલ લાગી રહ્યા છે નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનની અંદર શોર્ટ ટર્મની અંદર. 1300ની ઉપર આપણે બ્રેકઆઉટ કરીએ તો પોસિબલ છે કે 1340 સુધીના લક્ષ્યાંક પણ આપણને રિલાયન્સમાં જોવા મળી શકે છે. અને નીચે કોઈ ઘટાડો જોવા મળે છે તો પણ બાય કરી શકીએ છીએ આપણે 1250 સુધી. 1265 અરાઉન્ડ ક્લોઝિંગ છે, તો 1250ના લેવલ્સ પણ લોઅર લેવલ્સ જોવા મળે છે. બાયિંગની એક સલાહ છે, બાય એન્ડ ડિપ્સ. અને જે નીચે સ્ટોપ લોસ રાખવાનો છે એ લગભગ 1230 રૂપિયાનો રાખવાનો છે. ઓકે, તો 1230ના સ્ટોપ લોસ સાથે અહીંયા પણ બાય ઓન ડીપ રણનીતિ અહીંયાથી તમારે અપનાવવી જોઈએ અને ઉપર 1300 અને 1300 ને પાર આપણને અહીંયાથી લેવલ જોવા મળી શકે છે. આજના ટોપ ગેઇનર એક વખત તમને વાત કરું,
જેમાં આપણે શોના શરૂઆતમાં વાત કરી હતી કે આજની એક બેસ્ટ વસ્તુ મને ગમી હોય તો નિફ્ટીના 50 શેર આજે પોઝિટિવ હતા, પરંતુ જ્યારે ક્લોઝ થયું ત્યારે એક સ્ટોક હતો કે જેણે આપણને નિરાશ કર્યું, જે છે બજાજ ઓટો, જે 5% કમજોરી સાથે બંધ થયો છે. હવે આવા 500 થી 600 અંકની માર્કેટે તેજી બતાવી એવા ટાઈમે પણ આપણને બજાજ ઓટો કમજોરીમાં બંધ થયો છે. ચલો આની તો વાત કરીશું આપણે એક્સપર્ટ સાથે, પણ હું આજના ટોપ ગેને તમને જણાવું તો SBI 4.5% તેજી, TCS 4% થી વધુની તેજી, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ITC, ઇન્ફોસિસ, ટાટા કન્ઝ્યુમર, JSW સ્ટીલ, રિલાયન્સ, L&T આ ટોપ 10 સ્ટોક છે કે જેમાં આજે 3% થી વધુની તેજી જોવા મળી છે. અને આ જ કારણથી છે કે જે મોટી બિગેસ્ટ જે કંપનીઓ છે કે જેમાં સારો એવો કોન્ફિડન્સ જોવા મળ્યો, એ જ કારણથી માર્કેટમાં પણ સારી એવી તેજી જોવા મળી છે. તો આપણે યજ્ઞેશ પટેલ તો આપણી સાથે જોડાયેલા છે, પણ સાથે આપણે માર્કેટ એક્સપર્ટ નિમેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલાં તો આપણું સ્વાગત છે. અને આજની જે તેજી છે એને સર તમે કઈ રીતે મૂલવશો? કારણ કે જે વન વે વિથ કોન્ફિડન્સ જે માર્કેટમાં તેજી આવી છે એની તો આપણે તમારી સાથે વાત કરીશું. બીજું સ્વાભાવિક છે કે આવતીકાલે હવે મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામ આવવાના છે કે જેની ઉપર પણ માર્કેટ આવતું અઠવાડિયું રિએક્ટ કરી શકે છે. અને બીજી એવી કઈ ઇવેન્ટ છે કે જે આપણે દર્શકોને તમે બતાવો કે જે ગ્લોબલ રિલેટેડ હોય કે જે આવનારા દિવસોમાં અહીંયાથી ઇમ્પેક્ટ કરી શકે? સર, ગુડ આફ્ટરનૂન. સર, અનમ્યુટ કરવું પડશે, અવાજ નથી આવી રહ્યો. જી માર્કેટની અંદર આપણે જે કરેક્શન જોયું છે, શાર્પ કરેક્શન જોયું જોઈએ, આપણે રીઝન આઈડેન્ટિફાઈ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ રીઝન હતું કે મેક્રો ઇકોનોમિક ડેટા જે હતા એ ક્યાંય ખરાબ નતા થયા. વેલ્યુએશન જે હતા એ કન્સર્ન હતું કે વેલ્યુએશન થોડા હાયર સાઇડ છે, અને એ હાયર વેલ્યુએશન ની અંદર જો અર્નિંગ ગ્રોથ નથી આવતો તો માર્કેટની અંદર એક કરેક્શન આવવું જે છે એક સ્વાભાવિક હતું. અને અર્નિંગ ગ્રોથ આપણે જોઈએ તો Q2 ના જે પરિણામો આવ્યા હતા એ ક્યાંક ને ક્યાંક એક નબળા આવ્યા હતા. ડાઉનગ્રેડ્સ, નંબર ઓફ ડાઉનગ્રેડ્સ અપગ્રેડ્સ કરતા વધારે જોવા મળ્યા હતા. અને આ કન્ડિશનની અંદર જે છે એક FII નું એગ્રેસિવ વેચવાલી જે છે એ માર્કેટને વધારે પડતું જે છે એ ડીપ લઈ ગયું હતું. હવે અહીંથી જોવા જાય તો રિઝલ્ટ સિઝન પતી ગઈ છે ઓલમોસ્ટ, અને અહીંથી હવે મેજર ટ્રિગર પર્ટિક્યુલરલી જોવા જાય તો બિયર સાઇડ એવા મને કોઈ દેખાઈ નથી રહ્યા. આ કરેક્શન 10% કરેક્શન, આપણે એક સ્ટ્રોંગ બુલરન ની અંદર હતા, અને આ સ્ટ્રોંગ બુલરન ની અંદર એક 10% શાર્પ કરેક્શન વિધિન 1 મંથ એ એક હેલ્ધી કરેક્શન કન્સિડર કરી શકાય. અને હવે અહીંથી એકેય જાતના નેગેટિવ ન્યૂઝ જે છે એ નથી દેખાઈ રહ્યા. તમે FII નું સેલિંગ પણ જુઓ તો હવે એની જે તીવ્રતા જે છે એ તીવ્રતામાં આપણે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. CLSA દ્વારા જે કંઈ પણ રિપોર્ટ આવ્યો હતો એની અંદર ઇન્ડિયાની અંદર એલોકેશન જે છે વધારવામાં આવ્યું હતું, અને ચાઇનાની અંદર માત્ર સ્ટિમ્યુલસ પેકેજના એનાઉન્સમેન્ટ લઈને જે એક શોર્ટ ટર્મ બુલરન હતો જે લાંબા સમયથી ચાઇનીઝ માર્કેટે અંડર પરફોર્મ કર્યું હતું, અને એની અંદર એક બુલરન હતો, ત્યાં એક FII નું એક ટેમ્પરરી એલોકેશન જે છે એ આપણે ત્યાં જોયું હતું. અને હવે ઇન્ડિયન માર્કેટની અંદર જે છે FII ની વેચવાલી થોડી ઓછી થઈ રહી છે. તો આ ફેક્ટર હતા કે જે માર્કેટને નીચે લઈ આવ્યા હતા. હવે કન્ડિશન તમે જુઓ તો આગળનો સિનારીઓ શું છે? તો આગળનો સિનારીઓ મહારાષ્ટ્રના ઇલેક્શનની અંદર આપણે એક્ઝિટ પોલના આંકડા ઓલરેડી જોઈ ચૂક્યા છે, છતાં પણ ગઈકાલે આપણે માર્કેટની અંદર જે છે એક સારું કરેક્શન જોયું હતું. પરંતુ એનાથી પણ વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે હવે વેલ્યુએશનનો કમ્ફર્ટ માર્કેટમાં આવી ગયો છે. અત્યારે નિફ્ટીના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો તમે ગઈકાલના જો ક્લોઝિંગ ઉપર જુઓ તો અરાઉન્ડ 21.5 નો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો નિફ્ટીનો હતો, જે અર્લિયર 24 ની આસપાસનો હતો. એટલે હવે અહીંથી એક વેલ્યુએશનનો કમ્ફર્ટ મળી ગયો છે. મેક્રો ઇકોનોમિક ડેટા જે છે એ સ્ટેબલ છે. ક્રૂડ ઓઇલના પ્રાઇસ અત્યારે $70 આસપાસ ચાલી રહ્યા છે. એટલે હવે ફૂડ ઇન્ફ્લેશન જે નોર્મલી આ સિઝન દરમિયાન વધારે હોય છે એ હવે સિઝનલ ઇન્ફ્લેશન જે છે અહીંથી આગળ જતા જે છે કુલ ડાઉન થશે. તો ફેક્ટર જે છે એ બધા મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી તરફના છે. વેલ્યુએશનનો કમ્ફર્ટ આવી ગયો છે, અને સાથે સાથે 4th અને 6th ડિસેમ્બરના RBI ની પોલિસી છે. ગ્લોબલ માર્કેટ જે પ્રમાણે ગ્લોબલ રિઝર્વ બેંક્સ એગ્રેસિવલી ઇન્ટરેસ્ટ રેટ કટ કરી રહ્યું છે. તમે ફેડ નું જુઓ તો 0.75 નો ઇન્ટરેસ્ટ રેટ કટ કરી નાખ્યો છે. ચાઇનાએ એડિશનલ લિક્વિડિટી એનાઉન્સમેન્ટ કરી દીધું છે. ECB દ્વારા રેટ કટ કરવામાં આવ્યા છે. તો આ બધા ફેક્ટરને જો આપણે ધ્યાનમાં રાખીએ ને આવતા વર્ષ માટે RBI કોઈ સ્ટેન્ડ પોતાનો ચેન્જ કરે છે ને RBI કોઈ પણ જાતના ઇન્ટરેસ્ટ રેટ કટની વાત કરે છે, તો માર્કેટ એને ડેફિનેટલી એક પોઝિટિવ ચીયર અપ કરશે. અને એક ક્વાર્ટરના ખરાબ અર્નિંગ્સથી આપણે ઓલ ઓવર જે ઇન્ડિયન ફંડામેન્ટલની સ્ટોરી છે એને આપણે ભૂલવી ના જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ બધા ફંડામેન્ટલ ફેક્ટર
હવે તમે ટેકનિકલ ફેક્ટરની વાત કરો તો ટેકનિકલ ફેક્ટરની અંદર નિફ્ટી જે છે એક ચેનલની અંદર ચાલી રહી છે વીકલી ચાર્ટ્સ ઉપર તમે જો જુઓ તો, અને એ ચેનલની અંદર એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે મિડ લાઇનનો, અને એની સાથે 50 વીકની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો પણ સપોર્ટ એરિયા હતો. સાથે સાથે તમે જુઓ તો નિફ્ટી એક ઓવરસોલ્ડ ટેરેટરીની અંદર હતી. ડેઇલી ચાર્ટ્સ ઉપર જુઓ તો 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ આસપાસ નિફ્ટી અત્યારે ચાલી રહી હતી 2 દિવસ પહેલા. એટલે બધા ટેકનિકલ ફેક્ટર પણ અત્યારે એવું કહી રહ્યા હતા કે અહીંથી માર્કેટની અંદર એક સ્ટ્રોંગ રિકવરી આવે એવા સંકેત છે. અને એના ઉપરાંત ત્રીજું ફેક્ટર જે હું તમારી સાથે ડિસ્કસ કરું તો એ છે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ. તમે પાછલા 22 વર્ષનો ડેટા જોઈ લો નિફ્ટીનો, અને 22 વર્ષના ડેટાની અંદર 2008 ને આપણે એક બાદ કરી નાખીએ તો પાછલા 21 વર્ષમાં નિફ્ટીની અંદર જ્યારે ઓક્ટોબર મહિનાની અંદર 0.5% કરતા વધારેનો ઘટાડો આપ્યો હોય નિફ્ટીએ, તો એના કન્ઝર્વેટિવ નવેમ્બર મંથની અંદર નિફ્ટીનું રિટર્ન પોઝિટિવ આવ્યું છે એવું હરેક વખત બન્યું છે. એટલે જો આ હિસ્ટ્રી રિપીટ થાય છે તો પણ નિફ્ટી આપણે જોઈએ તો ઓક્ટોબર મહિનાની અંદર 6.5% ઘટાડો હતો, અને આજના ઉછાળાને આપણે વાત કરી નાખીએ તો પણ નિફ્ટી 3.5% નવેમ્બર મહિનાના ઘટાડાની અંદર નિફ્ટી જે છે એ ટ્રેડ થતી હતી. તો આ કન્ડિશનની અંદર પણ જો હિસ્ટ્રી રિપીટ થતી હોય તો અહીંથી મારું માનવું હતું કે ભાઈ અહીંથી એક સ્ટ્રોંગ રિકવરી આવી શકશે નિફ્ટીની અંદર, કારણ કે ફંડામેન્ટલ પણ એ ઇન્ડિકેટ કરી રહ્યા છે, ટેકનિકલ પણ એ ઇન્ડિકેટ કરી રહ્યા છે, અને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ પણ એ ઇન્ડિકેટ કરી રહ્યું છે. એટલે એના હિસાબે આજે આપણે જોઈ રહ્યા છીએ કે અચાનક સડનલી આપણે આજે માર્કેટની અંદર ગઈકાલના આખો માહોલ અલગ હતો. ગઈકાલે બધાના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એરિયા બ્રેક કરી, સ્ટોપલોસ ટ્રિગર કરાવી, સ્ટોપલોસ હન્ટિંગ કરી, અને આજે માર્કેટની અંદર તેજી વાળા બુલ્સે જોરદાર કાઉન્ટર એટેક કર્યો છે. એટલે નિફ્ટીની અંદર જે છે એ 600 પોઈન્ટ સુધીની ઉછાળો આપણે જોયો હતો. હવે લેટ્સ સી આવતીકાલના પરિણામો શું આવે છે, પરંતુ ઓલ ઓવર જે સ્ટ્રક્ચર બની રહ્યું છે એ મારું માનવું છે કે બુલની તરફમાં વધારે છે. રિસ્ક રેશિયો હજુ પણ બુલ્સની ફેવરમાં છે. એટલે નિફ્ટીની અંદર અહીંથી હજુ પણ મને માનવું છે કે નવેમ્બર મહિનાની અંદર અને આવતા 31 ડિસેમ્બર સુધી નિફ્ટીમાં એક અપસાઇડ જોવા મળે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે. ઓકે, તો જોરદાર તેજી તો સર જોવા મળી જ છે. અને તમે જે રીતે કીધું કે વેલ્યુએશન, કારણ કે વેલ્યુ ઇન્વેસ્ટિંગ એ ઘણું મહત્વનું છે માર્કેટમાં. કારણ કે જેમ વેલ્યુ ઇન્વેસ્ટિંગને આપણે ડેફિનેશન કહેતા હોઈએ કે વેલ્યુ ઇન્વેસ્ટિંગ ઇઝ ઓલ અબાઉટ બાઇંગ વર્થ ઓફ એસેટ બાય પેઇંગ ફ્યુ પૈસા, રાઈટ? એટલે એવા કેવા સ્ટોક છે તમારા ધ્યાનમાં સર? કારણ કે માર્કેટ આપણે જોયું હોય તો જ્યાંથી ડાઉનસાઇડ આવ્યું ઘણા એવા સ્ટોક છે કે 40 થી 50% કરેક્ટ થઈ ગયા છે. સારી એવી મોટી કંપનીઓ, જે તો હું નામ લઉં તો શિપિંગ કંપનીઓ લાઈક કોચિન શિપયાર્ડ છે, મઝગાંવ ડોક છે, રેલવેના સ્ટોકની વાત કરું તો આરવીએનએલ છે, બીજા આઈઆરએફસી છે, એવા ઘણા સ્ટોક છે કે જે ઉપરના જે એમના ટોપ જે હતા બનાવ્યા ત્યાંથી ઓલમોસ્ટ 40 થી 50% ઘટી ગયા છે. તો સર તમારા ધ્યાનમાં એવા કયા સ્ટોક છે કે તમને એવું લાગતું હોય કે હવે અહીંયાથી ખરીદીનો સારો એવો ટાઈમ આવી ગયો છે અને વેલ્યુ ઇન્વેસ્ટિંગ પ્રમાણે હવે પરફેક્ટ બેસે છે સર? પીએસયુ બાસ્કેટ તમે જે ઇન્ડિકેટ કરી રહ્યા છો, પીએસયુ બાસ્કેટની અંદર એક વેલ્યુએશન કમ્ફર્ટ ઘણો સારો આવી ગયો છે. અને ઉપરાંત તમે જુઓ તો છેલ્લા 3-4 દિવસની અંદર તમે HAL નું કાઉન્ટર જુઓ. HAL ની અંદર આપણે માર્કેટની અંદર કોઈ ખાસ ઘટાડો નથી જોઈ રહ્યા. આપ જે છેલ્લા 10 દિવસથી આ નિફ્ટીની અંદર આપણે એક શાર્પ કરેક્શન જોયું હતું. HAL જે છે એ 4200 આસપાસ ચાલતો હતો, ગઈકાલે 4000 નો એક લો બન્યો હતો, 4000 આસપાસનો. HAL નું મને લાગે છે કે અત્યારે વેલ્યુએશન જે છે એ એકદમ રિઝનેબલ થયા છે. 32 ના PE આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. જે પ્રમાણે હવે આપણે બજેટ આવતા જોશું 1 ફેબ્રુઆરીના, અને ડિફેન્સની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ગવર્મેન્ટનું એગ્રેસિવ ફોકસ છે ડિફેન્સ સેક્ટરને લઈને, ડિફેન્સ એક્સપોર્ટને લઈને. અને જે પ્રમાણે અત્યારે પ્રધાનમંત્રી સાહેબ અત્યારે આફ્રિકાની મુલાકાતે છે, ત્યાં પણ અનેકો ડીલ જે છે આવતા દિવસોની અંદર સાઇન થશે ડિફેન્સને લઈને. અને મારું માનવું છે કે વેલ્યુએશન જે પહેલા HAL 6000 નો પ્રાઇસ હતો ત્યારે બધા જ ડિફેન્સ સ્ટોકની અંદર વેલ્યુએશનનો જે છે કમ્ફર્ટ નતો, એ હવે આ પાછલા 2 ક્વાર્ટરના પરિણામો બાદ વેલ્યુએશનનો કમ્ફર્ટ આવી ગયો છે. અને અરાઉન્ડ 32 ના PE ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તમે PEG પ્રાઇસ અર્નિંગ ટુ ગ્રોથ રેશિયો પર જુઓ તો પાછલા ક્વાર્ટરની અંદર HAL નો પ્રોફિટ જેમ જો હતો 40% નો હતો. તો PEG પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ મને લાગે છે કે ડિફેન્સ સ્પેસ કે જે લાર્જ કેપ ડિફેન્સ સ્પેસની કંપનીઓ છે ત્યાં અત્યારે વેલ્યુએશન ઘણા એટ્રેક્ટિવ બની ગયા છે. રેલવેની અંદર પણ ઘણી કંપનીઓ છે કે જ્યાં વેલ્યુએશન અત્યારે એટ્રેક્ટિવ બની ગયા છે, અને બજેટ અત્યારે આવી રહ્યું છે. તો આવતા 1.5 થી 2 મહિનાનો વ્યૂ લઈ અને આ દરેક સ્ટોકની અંદર જે છે એ જે સારા સ્ટોક છે, ફંડામેન્ટલ છે ને વેલ્યુએશન રિઝનેબલ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એઝ એ રિટેલ ઇન્વેસ્ટર જોવાનું એ રહ્યું કે આ ઘટાડાની અંદર જે સ્ટોકે પાર્ટિસિપેશન નથી કર્યું એ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની મારી સલાહ રહેશે.
ઓકે, તો ઓવરઓલ સ્ટોક છે ખાસ કરીને HCL કે જેની પર તમે અહીંયાથી ફોકસ રાખી શકો છો. યજ્ઞેશ સર, તમારી પાસે પણ હું આ જ થીમ લઈને આવવા માંગીશ કે PSU સ્ટોક જોઈએ કે આપણે જ્યારે ઓવરઓલ જ્યારે બહુ હાઈ ઉપર પહોંચી ગયા હતા ત્યારે સૌ કોઈ કહેતા હતા કે PSU સ્ટોકથી તમે દૂર રહો, પરંતુ સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. તો તમે સર PSU થીમને કઈ રીતે જોઈ રહ્યા છો? તમારા મતે લાગે છે તમને કે અહીંયાથી PSUમાં ખરીદીનો સમય આવી ગયો છે? અને આવી ગયો હોય તો તમને એવું લાગતું હોય તો કયા સ્ટોક છે કે જેની ઉપર અહીંયાથી સર ફોકસ કરવું જોઈએ? કારણ કે હમણાં લાસ્ટ રિસેન્ટલી અપડેટ પણ આપ્યા હતા કે એક PSU કંપની ઉપર અમુક કંઈક તેમને જે ગાઈડલાઇનમાં રિવિઝન કરવામાં આવ્યું હતું કે એમની જે ખાસ કરીને જે ડિવિડન્ડ કે એમની જે ઓવરઓલ જે નેટવર્થ હોય એને 4% કમ્પલસરી આપવું પડશે, અને કાં તો એમનો જે નફો હોય એને તેઓ મિનિમમ 30% અહીંયાથી તેઓ શેરિંગ કરવાનું રહેશે. અને બાયબેકને લઈને પણ કંઈક અમુક હતા કે મિનિમમ 3000 કરોડ તેમની માર્કેટ કેપિટલ જોઈએ, સાથે સાથે એમનું જે કેશ ઇન હેન્ડ પણ 1500 કરોડ જોઈએ. એના કારણે પણ થોડુંક આપણને બઝિંગ જોવા મળ્યું હતું 2 દિવસ પહેલા. તો તમે સર PSU સેક્ટર થીમને કઈ રીતે જોઈ રહ્યા છો સર? યસ, ડેફિનેટલી PSU સેક્ટરમાં લાગી રહ્યું છે કે એક અટ્રેક્ટિવ બાઇંગ નીચેથી જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો છેલ્લા 3 થી 4 મહિનામાં આપણને એક ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું હતું, અને જે રીતે આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યા છે, જે નવા નિયમો પણ જોવા મળી રહ્યા છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે PSU બેંક્સ છે, PSU સેક્ટરની અંદર સારું પરફોર્મન્સ પણ આપી શકે છે. ઓવરઓલ PSU બેંક્સ પર પણ ધ્યાન રાખવું જોઈએ. જે રીતે સ્ટોકની આપણે ઓલરેડી વાત કરી છે કે PNB છે, SBI છે, બેંક ઓફ બરોડા છે, આ ઘણા બધા સ્ટોક્સ છે કે જે એક સ્ટ્રોંગલી આપણે જોઈએ તો હાયર લેવલ્સથી સારું એવું કરેક્શન ઓલરેડી બતાવી ચૂક્યા છે. સ્પેશિયલી PNB ની વાત કરીએ, પંજાબ નેશનલ બેંકમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણને એક જે કરેક્શન આપણને જોવા મળ્યું હતું, એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પાસે એક સપોર્ટ જોવા મળી રહ્યો છે, અને એક બોટમ ફોર્મેશનની ક્યાંક ને ક્યાંક પ્રોસેસ PNBના કાઉન્ટરમાં પણ જોવા મળી રહી છે. ટેકનિકલ ચાર્ટ પર નજર નાખીએ તો જે લોઅર બોટમ્સ ફોર્મેશન્સ ઘણા ટાઈમથી જોવા મળી રહ્યા હતા એ ક્યાંક અત્યારે આપણને સ્ટોપ થતા જોવા મળી રહ્યા છે, અને એક શોર્ટ ટર્મ રિવર્સલ પણ આની અંદર જોવા મળી રહ્યું છે. તો પંજાબ નેશનલ બેંકમાં એક લાગી રહ્યું છે કે એક અપસાઇડ મોમેન્ટમ આ લેવલ્સથી જોવા મળી શકે છે. જે બોટમ ફોર્મેશન રહ્યું છે અરાઉન્ડ 94 રૂપિયા થી 95 રૂપિયા પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો, ત્યાંથી જ આપણને બાઉન્સ જોવા મળી રહ્યો છે. કાઉન્ટરની અંદર આ એક સ્ટોપ લોસ રાખીને PNBમાં એક બાઇંગની સલાહ બને છે. શોર્ટ ટર્મની અંદર જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઇમિડિયેટ જોવા મળી રહ્યો છે 110 રૂપિયા પાસે છે. તો ફર્સ્ટ ટાર્ગેટ 110 નો છે, અને અગર એ ક્રોસ કરે છે તો ઉપરમાં આપણને 116 રૂપિયા જે એક નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે, તો આ લક્ષ્યાંક આવતા આપણને જોવા મળી શકે છે. ઓકે, તો આ બધા સ્ટોક છો જેની ઉપર તમે અહીંયાથી નજર રાખી શકો છો. તો નિમેશ સર, તમે જે વાત કરી HCLની એ જ આપણે BTST કે પછી આવનારા 1 વીક માટે લઈ જઈ શકીશું કે પછી નવા કોઈ સ્ટોક આપણા તરફથી સર? ના, 1 વીક અથવા BTST માટેનો વ્યૂ નથી મારો વ્યૂ જે છે એ બજેટને લઈને છે. એટલે આવતા તમે 1.5 થી 2 મહિનાની જો ગણતરી હોય તમારી તો ડેફિનેટલી તમે HCL છે, BEL નું કાઉન્ટર છે કે જે કરંટ લેવલથી સારું લાગી રહ્યું છે, એ કાઉન્ટરની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અત્યારના માર્કેટની અંદર BTST અથવા શોર્ટ ટર્મ ટ્રેડિંગ, કારણ કે માર્કેટ તમે જુઓ તો ન્યૂઝ સ્પેસિફિક માર્કેટ વધારે છે, વોલેટાઇલ વધારે છે. તો આવા કન્ડિશનની અંદર આવતીકાલે આપણે એક્ઝિટ પોલના પરિણામો ના રિઝલ્ટ આવ્યા છે. એકચ્યુઅલ પરિણામો હવે આવતીકાલે આવશે. હવે એ શું આવે છે કદાચ એક્ઝિટ પોલથી ડિફરન્ટ પણ હોઈ શકે. એટલે સલાહ એટલી જ રહેશે કે અત્યારે શોર્ટ ટર્મ ટ્રેડિંગ જે છે એકદમ માર્કેટ ન્યૂઝ સ્પેસિફિક ચાલી રહ્યું છે, વોલેટાઇલ ઘણું છે. શોર્ટ ટર્મ ટ્રેડિંગ બને ત્યાં સુધી એવોઇડ કરો, અને જ્યાં જ્યાં સારા ફંડામેન્ટલ કંપનીઓ સારા વેલ્યુએશન ઉપર આવી ગઈ છે ત્યાં એક્ટિવેટ કરવાની મારી સલાહ રહેશે. ઓકે, તો ફોકસ ઓન ફંડામેન્ટલ સ્ટોક્સ. તો નિમેશ સર, તમારી પાસે હું આવીશ અને તમને પ્રોટીન ગવર્મેન્ટ ટેકનોલોજીસનો સેલ લઈને આવીશ, કારણ કે આજે એમાં જોઈએ તો સારું એવું ક્રેકડાઉન જોવા મળ્યું છે. એનું કારણ એ હતું કે NSEની જે ઇન્વેસ્ટમેન્ટ, જે સબસિડરી કંપની છે NSE ઇન્વેસ્ટમેન્ટ, એમના દ્વારા OFS દ્વારા 20% સુધીનો એક હિસ્સો તેઓ અહીંયાથી વેચવા જઈ રહ્યા છે OFS દ્વારા. આજે નોન રિટેલ રોકાણકારો માટે તેઓ ચાલુ હતું, અને કે સોમવારે નેક્સ્ટ ટ્રેડિંગ ડે કે રિટેલ રોકાણકારો આમાં અપ્લાય કરી શકશે. અને કુલ બેઝ સાઇઝ તેઓની 10.16% છે, પરંતુ સાથે તેઓ ગ્રીન શુ ઓપ્શન પર રાખ્યો છે. અને સ્વાભાવિક છે કે આ OFSમાં ડિમાન્ડ જોવા મળતી હોય છે, અને ગ્રીન શુ ઓપ્શન પણ તેઓ અહીંયાથી યુઝ કરતા જ હોય છે. અને એમની ફ્લોર પ્રાઇસ 1550 પ્રતિ શેર, જે કરંટ માર્કેટ પ્રાઇસથી ઘણી નીચે લઈને આવે છે. એટલે એ જ કારણોથી સર શું આ સ્ટોકમાં ઘટાડો આવ્યો છે કે બીજા કોઈ પણ કારણો અહીંયાથી હોઈ શકે સર? જયારે એગ્રેસિવ સ્ટેક સેલ થતો હોય ને ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર થતો હોય ત્યારે બટ ઓબ્વિયસ છે કે માર્કેટ એક નેગેટિવલી રિએક્ટ કરતું હોય છે, કારણ કે જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જે હોય છે એ વેલ્યુએશન લઈને બહુ કન્સર્ન ક્રિએટ કરતા હોય છે. જ્યારે એ આટલા ડિસ્કાઉન્ટ ઉપર વેચવાની વાત કરતા હોય છે ત્યારે માર્કેટમાં એનું ક્યાંક ને ક્યાંક એક ફેર વેલ્યુએશન જે છે આઈડેન્ટિફાઈ થતું હોય છે. મારું માનવું છે કે અગર કંપનીના તમે ફંડામેન્ટલ જુઓ તો ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે. એક આ સ્ટેક સેલની વાત છે એટલા માટે થઈને સ્ટોકમાં નીચે આવ્યો છે, પરંતુ જો તમારો લાંબા ગાળાનો વ્યૂ હોય તો ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર જે છે એ તમે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એવોઇડ કરવાની સલાહ રહેશે.
ઓકે, શોર્ટ ટર્મ પર્પસ હોય તમે હજુ પણ અહીંયાથી અવોઇડ કરી શકો છો. યજ્ઞેશ સર, એક કાઉન્ટર તો એટલું ધ્યાન પર આવી રહ્યું છે ને છેલ્લા એક વીકથી, કારણ કે એ સ્ટોકમાં છેલ્લા એક મહિનામાં ઓલમોસ્ટ કહી શકાય કે અડધો થઈ ગયો છે. 45% ડાઉનસાઇડ જોવા મળી છે હોનાસા કન્ઝ્યુમર એટલે કે મામા અર્થ, કે જેમાં આપણે વાત કરીએ તો કંપનીના જે પરિણામ આવ્યા હતા, જે નબળા આવ્યા હતા, કંઈક એના જે બીજા ક્વાર્ટરના જે નંબર આવ્યા, જે લાસ્ટ 5 ક્વાર્ટરમાં પહેલી વખત કંપની ખોટમાં આવી હતી, એવા કંઈક સમાચાર હતા, જેના કારણે જે સ્ટોકે રિએક્ટ કર્યું છે અને કન્ટિન્યુ ડાઉનસાઇડ જોવા મળ્યું છે. એક દિવસ 20% લોઅર સર્કિટ, બીજા દિવસ 10%, એમ ઘટાડે કરીને જે શેરનો હાઈ 547 છે, અત્યારે ઓલમોસ્ટ 52 વીક લો સતત 3 દિવસથી બનાવી રહ્યું છે અને 222 ઉપર આવી રહ્યું છે. તો સર, લાગે છે કે આવા પરફેક્ટ બાઇંગ પ્લેસ આવી ગયું છે કે હજુ પણ અહીંયાથી અવોઇડ કરવું જોઈએ સર? જી, જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળી રહ્યું છે, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થયા છે અને વોલ્યુમ સાથે આપણને વેચવારી જોવા મળી રહી છે અને લિસ્ટિંગ લો હતો એ પણ બ્રેક થતા જોવા મળ્યો છે. લિસ્ટિંગ લે ઘણો ઇમ્પોર્ટન્ટ હોય છે, એની નીચે જ આપણે ટ્રેડ કર્યા છે, લગભગ 257 રૂપિયા પાસે હતો. તો વ્યૂ અત્યારે નેગેટિવ છે. શોર્ટ ટર્મ માટે વેઇટ કરવું જોઈએ. અગર કોઈ કન્સોલિડેશન થાય છે, રિવર્સલ ફોર્મેશન થાય છે કે પછી વોલ્યુમની ઇન્ટેન્સિટી પણ ઓછી થતા જોવા મળે તો અત્યારે વેઇટ કરવું જોઈએ. તો આ સ્ટોકને હાલ પૂરતો અવોઇડ કરવું જોઈએ. કે તો અવોઇડની રાય અહીંયાથી બની રહી છે આપના માટે, હોનાસા કન્ઝ્યુમર માટે. તો નિમેશ સર, અદાણી ગ્રુપની તો આપણે વાત કરવી જ જોઈએ, કારણ કે સ્વાભાવિક છે કે જે રીતે 2 દિવસથી ચર્ચામાં રહ્યું છે કે જે યુએસમાં ત્યાંથી જે આરોપો લાગ્યા છે અદાલત દ્વારા એમના ત્યાંથી, અને કે ખાસ કરીને એમને જે લાંચ ફ્રોડ રિલેટેડ જે બી આરોપ લાગ્યા છે, જેના કારણે ખાસા હવે કરેક્ટ થઈ ગયા 20 થી 22%. ઓવરઓલ દરેક સ્ટોક આપણે નજર કરીએ, પરંતુ આજે પણ એક સમાચાર હતા કે એમને જે કેન્યા સરકાર છે એમને અદાણી ગ્રુપ સાથે જે અમુક પ્રસ્તાવિત જે ડીલ કરવામાં આવી હતી સ્પેસિફિક એરપોર્ટ અને પાવર ટ્રાન્સમિશન લાઇન માટે, એઓ ઓર્ડર રદ કરી રહ્યા છે. એટલે કે સ્વાભાવિક છે કે આ જે સમાચાર આવ્યા એ બાદ લોકો પાછળ હટી રહ્યા છે અદાણી ગ્રુપ પાસેથી. તો આ જે સમાચારને છે એને આપણે કઈ રીતે જોવા જઈએ, અને આ જે ઘટાડો આવ્યો છે તો શું લાગે છે સર કે અહીંયાથી આપણે ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ કે એક વખત આ બધું સેટલમેન્ટ થઈ જાય એ બાદ જ આપણે અદાણી ગ્રુપને ટચ કરવું જોઈએ સર? યસ, સોરી યોમિક, અદાણી ગ્રુપના જે કંઈ પણ સમાચાર આવ્યા છે, હવે આની અંદર આપણે અહીંથી બેઠા કોઈ કોમેન્ટ આપવી એ જો સાચી વાત કરું તો બહુ ડિફિકલ્ટ છે, કારણ કે અંદર શું ચાલી રહ્યું છે, ખરેખર ફ્રોડ થયું છે, ખરેખર રિશ્વત અપાણી છે, નથી અપાણી, મને નથી ખબર. સેકન્ડ થિંગ, આપણે જે દુનિયાની અંદર જીવી રહ્યા છીએ, તમને ને મને બધાને ખ્યાલ છે અને દર્શક મિત્રોને પણ ખ્યાલ છે કે બિઝનેસ રન કરવા માટે થઈ અને ક્યાં કેટલું શું કરવું પડતું હોય છે, કેટલી ફિલ્ડિંગો ભરવી પડતી હોય છે. કદાચ જો તમને યાદ અપાવું તો એક ગુરુ પિક્ચર આવી હતી અને એનો એક ડાયલોગ હતો કે આપ સલામી ઠોકને કા બોલોગે તો મેં સલામી દૂંગા, આપ લાત મારને કા બોલોગે તો મેં લાત માरूंगा, મેં બિઝનેસ કરના જાણતા હું. તો આવું જ કંઈક જે છે આપણે જોતા આવીએ છીએ અને સમજતા આવીએ છીએ, કોઈ બોલતું નથી. હવે પ્રશ્ન એવો છે કે અદાણી ગ્રુપ ઉપર જે આક્ષેપો લાગ્યા છે, અગેન આક્ષેપો લાગ્યા છે, સાબિત નથી થયું કંઈ. આક્ષેપો લગાવવા બહુ સરળ વસ્તુ હોય છે, સાબિત થાય છે ત્યાં સુધી કોઈ વસ્તુની પ્રતિક્રિયા આપવી એ બહુ ડિફિકલ્ટ હોય છે. કોર્ટ છે ત્યાં, અને કોર્ટમાં કઈ રીતના આપણે એક જ પક્ષકારનો પક્ષ સાંભળ્યો છે કે અદાણી ગ્રુપે બ્રાઇબના એલિગેશન લગાવ્યા છે, પણ અદાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ નિવેદનો આવ્યા છે, જે કંઈ પણ કોર્ટની અંદર પણ જ્યાં કંઈ પણ રજૂઆત થશે, સાબિતી થશે, તો આ બધી પ્રોસેસની અંદર એક ટાઈમ લાગી જશે. અને એ ટાઈમની અંદર અત્યારે આપણે જોઈએ તો જે ઇલેક્શન પહેલા થી લઈને અત્યારની સુધીની અંદર જો ઇન્ડિયન ઇકોનોમીની અંદર ક્યાંય કોઈને ટાર્ગેટ કરવો હોય તો એક આટલી સમજણમાં આવે છે કે અદાણી ગ્રુપ જે છે એ બહુ ઇઝી ટાર્ગેટ છે જે લોકોને ઇન્ડિયાની અગેન્સ્ટમાં જવું છે ત્યાં સુધી. અને સેકન્ડ થિંગ, આને કોઇન્સિડન્સ કહો કે તમે બીજું કંઈ પણ કરો, પણ જ્યારે આપણા બજેટના સત્ર શરૂઆત થવાની હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા એલિગેશનો કંઈક ને કંઈક જગ્યાએ આવતા હોય છે. એટલે ઇધર આ પોલિટિકલ છે કે ખરેખર સાચું છે મને નથી ખબર, પરંતુ એઝ એ ઇન્વેસ્ટર મારી સલાહ એટલી જ રહેશે કે જો તમને અદાણી ગ્રુપના બિઝનેસની અંદર તમે જુઓ એનો પોર્ટ બિઝનેસ છે, પાવર બિઝનેસ છે, બીજા બધા બિઝનેસ, ગેસ ટ્રાન્સમિશન લાઈનનો બિઝનેસ છે, જે બિઝનેસની અંદર સિમેન્ટ બિઝનેસ, એસએસસી અંબુજાની તમે વાત કરો કે જે બિઝનેસ છે એ બિઝનેસ આવા કોઈ પણ એલિગેશન થી સાબિત થાય છે તો અને સાબિત નથી થતા તો એનાથી બિઝનેસ બંધ થઈ જશે, બિઝનેસના ફંડામેન્ટલ બગડી જશે. તો જો આનો આન્સર તમને ન
મળતો હોય, આનો આન્સર તમને એવો હતો કે ના આવું કશું નહીં થાય, તો ડેફિનેટલી તમારે એ કંપનીના સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાન કરવું છે. માર્કેટમાં ન્યૂઝ સ્પેસિફિક વોલેટિલિટી ખૂબ જ છે, એટલે તમે શોર્ટ ટર્મ ટ્રેડિંગથી એવોઇડ કરો. કયા લેવલ ઉપરથી રિકવરી આવશે ને શું આવશે એ બહુ કેવું જજ કરવું બહુ ડિફિકલ્ટ છે. આનો આન્સર તમને ટેકનિકલ એનાલિસિસ નહીં આપી શકે. ન્યૂઝ ડ્રીવન માર્કેટ છે અને ન્યૂઝ ડ્રીવન માર્કેટને ટ્રેડ કરવાની એક અલગ પદ્ધતિ હોય છે, અલગ સ્ટ્રેટેજી હોય છે. તો અત્યારના અદાણી ગ્રુપના સ્ટોક માટે ન્યૂઝ સ્પેસિફિક છે ને જ્યાં સુધી આ ન્યૂઝ ફ્લો શાંત ન થાય, જ્યાં સુધી હેંગઓવર પૂરું નથી થતું, ત્યાં સુધી આવી જ વોલેટિલિટી આપણે આ કાઉન્ટરની અંદર જોઈશું. ઓકે, તો હાલ અત્યારે આપણે વેઇટ એન્ડ વોચ જ કરવું જોઈએ. તો સર સમય થયો છે રજા લેવાનો, તો યજ્ઞેશ સર સૌથી પહેલા આપણી પાસે આવીશ ને ડિસ્ક્લોઝર લઈશ કે આપણે ઘણી એવી ચર્ચા કરી, તો સર આપના તરફથી શું ડિસ્ક્લોઝર રહેશે? ઘણા બધા સ્ટોક્સ આપણે શોમાં ડિસ્કસ કર્યા છે. પેટીએમ ને કાઉન્ટર ડિસ્કસ કરીએ, અમારા લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં છે. અધર સ્ટોક જે આપણે રેકમેન્ડ કરે છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. શોમાં બોલવા બદલ આપનો આભાર. ઓકે, નિમેશ સર આપના તરફથી શું ડિસ્ક્લોઝર રહેશે? જે કે મેં સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટ એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનું ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, તો સર આપ બંનેને ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો જેમ આપણે જોયું કે માર્કેટમાં કે આપણે સારી એવી રંગ આપણને જોવા મળ્યો છે તેજીનો. હવે જોવાનું રહેશે કે વીકેન્ડમાં જઈ રહ્યા છે, તો વીકેન્ડ બાદ શું આ તેજી આપણને જોવા મળશે કે નહીં? એ તો સ્વાભાવિક છે કે આપણને મહારાષ્ટ્રના જે પરિણામના જે આંકડા આવશે એના પરથી જ આપણને ખ્યાલ આવશે કે ગિફ્ટ નિફ્ટીના આંકડા આપણને સોમવારે મંડે શું કહી રહ્યા છે. તો આ સાથે જ સમય થયો રજા લેવાનો, તો મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.